હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક રીઝનિંગની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી મહત્વપૂર્ણ 12 ચેપ્ટર જોઈ ગયા. તો જો આગળના 12 ચેપ્ટર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. ઉપર આઈ બટન ઉપર એની લિંક મળી જશે. ઓકે, આજે આપણે વાત કરીશું મહત્વપૂર્ણ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. એ છે સંખ્યા શ્રેણી નંબર સિરીઝ. જો તમારા ક્વેશ્ચનની અંદર, તમારા સિલેબસની અંદર જો રીઝનિંગ હોય છે, જેમ કે કોન્સ્ટેબલની જ આપણે વાત કરી લઈએ, તો સંખ્યા શ્રેણીના હું તમને કહું તો 7 થી લઈને 8 ક્વેશ્ચન હતા. 7 to 8 ક્વેશ્ચન ખાલી ને ખાલી કોન્સ્ટેબલની એક્ઝામની અંદર હતા. ઓકે, તો આપણે મિનિમમ પકડીને ચાલીએ કે એટલીસ્ટ 4 થી લઈને 5 ક્વેશ્ચન તો આ ચેપ્ટરમાંથી બને છે અને બને છે જ. 4 થી લઈને 5 જે સિરીઝ આવે છે એમાંથી તમે સમજી લો, પકડી લો કે 3 છે એ 3 સિરીઝ સહેલી હશે અને 2 સિરીઝ છે એ અઘરી હશે, જે ઇઝીલી સોલ્વ થશે નહીં. ઓકે, 3 સિરીઝ છે એ આખા ગામને આવડશે, બધાને આવડતી હશે. ઓકે, પણ 2 સિરીઝ છે એની જે રમત છે એ તમારે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ કઈ રીતના સોલ્વ કરવાનું એ આપણે જોઈશું. ઓકે, બીજી વસ્તુ કે આ સંખ્યા શ્રેણી ચેપ્ટર મોસ્ટ આઈએમપી થવાનું છે તમારું. આજના લેક્ચરની અંદર સંખ્યા શ્રેણીના આપણે 35 થી લઈને અંદાજિત 35-37 ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું, જેમાં આપણે અલગ અલગ ટાઈપની અંદર આપણે જોઈશું. હવે નોર્મલી શું થતું હોય છે કે સંખ્યા શ્રેણીનું જ્યારે તમે ચેપ્ટર ભણતા હોય છો ત્યારે શું હોય છે, એક સાથે બધી સિરીઝ છે એ તમને આપી દેવામાં આવે છે અને તમને એ ખબર નથી પડતી કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી. ઓકે, કે સંખ્યા શ્રેણીનું આપી દીધું, પણ આમાં શું હોય છે, આપણે ભાગાકાર લેવો, ગુણાકાર કરવો, વર્ગનો છે, ઘનમૂળનો છે, ફિબોનાકી સિરીઝ છે, અથવા તો અવિભાજ્ય સંખ્યાઓ છે, એમને આપણે ઓળખતા નથી આવડતું અને આપણો મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે ટાઈમ વેસ્ટ થાય છે એ ત્યાં જ થાય છે, કારણ કે આપણે જે ચાવી છે એને સોલ્વ કરવાની એ આપણને પ્રોપરલી મળતી નથી. ઓકે, તો હું સૌથી પહેલા તો હું તમને એ સમજાવીશ કે આ સંખ્યા શ્રેણીનું જે ચેપ્ટર છે એની અંદર કેટલા પ્રકારના એક્ઝામ્પલ બની શકે અને એ પ્રકારના એક્ઝામ્પલને તમે કઈ રીતના ઓળખી શકો અને એને તમે સોલ્વ કઈ રીતના કરી શકો. તો જો સંખ્યા શ્રેણીનું જો ચેપ્ટર છે એની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર 8 પ્રકારના એક્ઝામ્પલ પૂછાય. કેટલા? 8 પ્રકારના. 8 પ્રકારના તમને ઓળખતા આવડવું જોઈએ અને જો તમને ઓળખી ગયા તો એની ચાવી તમને મળી જશે અને તમે એ જે સિરીઝ છે એને ઇઝીલી તમે સોલ્વ કરી દેશો. ઓકે, હવે હાઉ ટુ સોલ્વ. સૌથી પહેલા જે સિરીઝ છે એના આપણે છેલ્લા 2 આંકડાઓને જોઈશું. આખી સિરીઝ જોવાની, પણ છેલ્લા 2 આંકડાથી તમારે ખાલી અંદાજો કાઢવાનો છે. હવે એ છેલ્લા 2 આંકડાને તમે ધ્યાનમાં લઈને અંદાજો કાઢી શકો છો કે આ સિરીઝ છે એ આનાથી સોલ્વ થશે, કાં તો આનાથી થશે, કાં તો આનાથી થશે. હવે સિરીઝને કઈ રીતના ઓળખવાની, તો જો સૌથી પહેલા વાત કરીએ કે જો એક કરતા બીજો બમણો અથવાથી એનાથી ઓછો હોય તો સરવાળો કે બાદબાકી કરો. એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું હોય કે 23, ઓકે, અને છેલ્લે આપ્યું હોય સમજી લો કે 47 આપ્યું હોય, તો અંદાજિત તમે કહી શકો કે બમણો છે. પરફેક્ટ બમણો નથી, પણ અંદાજિત તમે કહી શકો બમણો છે. ઓકે, ચલો હવે ચલો 47 નથી આપ્યું, તમને આપેલું છે 40. અહીંયા 23 આપેલું છે અને અહીંયા આપેલું છે 40. 40 અથવા તો સમજી લો કે 35 જેવું આપેલું છે. તો 23 અને અહીંયા 35 આપેલું છે, તો ઓબ્વિયસલી બમણાથી બહુ ઘણો ઓછો છે. તો આ જે સિરીઝ છે એ સમજી લેવાનું કે સરવાળો કે બાદબાકીથી સોલ્વ થશે. આમાં ના ગુણાકાર હશે, ના કોઈ ભાગાકાર હશે, ના કોઈ વર્ગ હશે, ના કોઈ વર્ગમૂળ હશે. ક્લિયર? અહીંયા સમજી લો 23 આપેલું છે અને અહીંયા 35 આપેલું છે, તો આ ઓલવેઝ સરવાળો કે બાદબાકીથી થશે. તો યાદ રાખવાનું કે જો એક કરતા બીજો આંકડો બમણાથી ઓછો હોય, ઓકે, બમણાથી ઓછો હોય તો સરવાળો કે બાદબાકી આવશે. જ્યારે હું એક્ઝામ્પલ ચલાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, એક કરતા બીજો બમણો હોય તો ગુણ્યા 2 કરીને જરૂર પડે તો સરવાળો બાદબાકી કરવી. જેમ કે 23 દુ 46 થાય. ઓકે, 23 દુ 46, તો અહીંયા દેખાતું છે કે ગુણ્યા 2 કરેલું છે. ઓકે, પણ સમજી લો કે 46 નથી, અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ લો કે 48 છે, તો આપણે આવું કરી શકીએ કે ગુણ્યા 2 પ્લસ 2 છે. ઓકે, ગુણ્યા 2 પ્લસ 2 છે, મતલબ કે અંદાજિત બમણો તમે કહી શકો. 23 છે અને 48 છે, તો અંદાજિત તમે કહી શકો કે બમણાથી 1-2 વધારે છે, પણ અંદાજિત બમણો છે તો ગુણ્યા 2 અને જરૂર પડે એમ સરવાળો બાદબાકી પાછળ કરવાનો. જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે હું સમજાવીશ. ઓકે, આગળ વાત કરીએ. બમણા કરતા વધુ પડતો વધારે હોય તો ઓબ્વિયસ એ ગુણાકાર કે ભાગાકારથી થશે. જો બમણા કરતા વધારે હોય તો ગુણાકાર કે ભાગાકાર, બમણો હોય તો ગુણ્યા 2 અને બમણાથી ઓછો હોય તો સરવાળો બાદબાકી. 3 યાદ રાખી લેવાનું. શું? બમણો હોય તો ગુણ્યા 2 થી થાય. ઓકે, જરૂર પડે તો પ્લસ 1-2 એડ કરવાના થાય. બમણાથી ઓછો હોય તો સરવાળો બાદબાકીથી થશે અને બમણાથી વધુ પડતો વધારે હોય તો ગુણાકાર ભાગાકાર અથવા તો
વર્ગ વર્ગમૂળથી થશે. ઓકે, આગળ વાત કરીએ, તફાવતમાં આપેલા જ નંબર મળે તો એને ફિબોનાકી સિરીઝ કહેવામાં આવે. એનો તમે તફાવત લો સંખ્યાનો અને ઉપર જે સિરીઝ હોય એવો જ તમને તફાવત સ્વરૂપે મળે એ જ સિરીઝ, તો એને કહેવામાં આવે ફિબોનાકી સિરીઝ. એ આપણે જોઈશું. પછી તફાવતમાં તમને સતત 2 4 6 6 2 2 4 4 6 6 આવા આંકડાઓ મળે તો સમજી લેવાનું કે એની અંદર અવિભાજ્ય સંખ્યા હશે, આંખો બંધ કરીને. કારણ કે જ્યારે તફાવતમાં તમને 2 4 6 6 મળે તો એ તફાવત પ્રોપર કહેવાય નહીં. તો હંમેશા સમજી લેવાનું કે જ્યારે પણ આવો તમને કન્ટિન્યુઅસ તફાવત મળે છે 2 4 4 6 6 આવા આંકડાઓ સતત મળતા રહેશે તો સમજી લેવાનું કે એ અવિભાજ્ય સંખ્યાની સિરીઝ છે. ક્લિયર? ક્યારેય પણ અવિભાજ્ય સંખ્યાની અંદર જે તફાવત મળશે એ એકી સંખ્યા નહીં મળે, હંમેશા તમને બેકી સંખ્યા મળશે. એટલે કે 2 4 6 આ ટાઈપની સંખ્યાઓ તમને કન્ટિન્યુઅસ મળતી જશે. આગળ વાત કરીએ, સિરીઝ સતત વધઘટ કરે તો એક છોડીને એક તમારે લેવાનું. ઓકે, જેમ કે એ સમજી લો કે 3 છે, પછી 8 છે, પછી 5 છે, પછી સમજી લો 9 છે. તો સિરીઝ છે પહેલા ઘટી, પછી વધી, પાછી ઘટી, પછી પાછી વધી. ક્લિયર? તો આમાં શું હશે, જે રિલેશન હશે એ એક છોડીને એકનો રિલેશન હશે. ક્લિયર? એ પણ આપણે એક્ઝામ્પલ જોઈશું, એ વખતે હું તમને કહીશ. જો સિરીઝ 0 થી શરૂ થાય છે તો મોટા ભાગે એ વર્ગ કે ઘનની સિરીઝ હશે. એમ નથી કહેતો કે 100% એ વર્ગ કે ઘનની હશે, પરંતુ મોટા ભાગે જો સિરીઝ છે એ 0 થી શરૂ થતી હશે તો મોટા ભાગે તમે કહી શકો કે વર્ગ કે ઘનથી તમારી ઉકેલાશે. ઓકે, અને એવું જરૂરી નથી કે વર્ગ ઘનવાળી હંમેશા 0 થી જ શરૂ થાય. એવી ઘણી બધી સિરીઝ આવશે જે 1 થી શરૂ થતી હોય અથવા તો 16 થી શરૂ થતી હોય, તો એ પણ વર્ગ અને ઘનથી જ ઉકેલાય છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. 2 વાર તફાવત વાળા પણ એક્ઝામ્પલ આવશે. મતલબ કે અહીંયા તમે એક વખત તફાવત લઈ લીધો, તફાવતનો પણ તમારે તફાવત લેવો પડશે. અમુક એવી સિરીઝ આવશે જેની ચાવી તમને નહીં મળે, તો એવા સમયે તમારે શું કરવું પડશે, તફાવતનો પણ તમારે તફાવત લેવો પડશે. એ એક્ઝામ્પલ પણ આપણે જોઈશું. તો જો તમને નંબર સિરીઝના કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય છે તો અહીંયા મેં 8 પ્રકાર લખેલા છે. આ 8 પ્રકારમાંથી ગમે તે એક પ્રકારનો હશે તમારો. આનાથી બહાર તમારો કોઈ એક્ઝામ્પલ નહીં જાય. ઓકે, આ 8 પ્રકાર જો તમને આવડી જાય, ઓકે, ઓળખતા આવડી જાય તો ઇઝીલી તમે કોઈ પણ નંબર સિરીઝ આપે તમે સોલ્વ કરી દેશો. ચલો 1 by 1 હવે આપણે જો એક્ઝામ્પલ મિક્સ નહીં જોઈએ. મિક્સ તો ઓકે બધા ચલાવે છે કે ભાઈ બધા મિક્સ કરીને ચલાવે છે. આપણે શું કરીશું, પ્રકાર બાય પ્રકાર જોઈશું, જેથી તમે ઇઝીલી એને કન્સિડર કરી શકો કે ભાઈ આ ટાઈપનો પ્રકાર છે તો એમાં આ ટાઈપના એક્ઝામ્પલ આવે. ચલો, સૌથી પહેલો નિયમ નંબર 1, એક કરતા બીજો બમણાથી ઓછો હોય તો એ હંમેશા સરવાળો બાદબાકીથી સોલ્વ થાય. તમારે શું કરવાનું, અહીંયા જે નંબર આપેલા છે એમાં તમારે ચેક કરવાનું. તમારે છેલ્લા 2 નંબરને ચેક કરી લેવાના. અહીંયા 22 છે અને આ 28 છે. તો 22 થી આ બમણો છે 28 ના. ઓકે, 22 નો બમણો શું થાય, સમજી લો કે 40 ની આજુબાજુનો કોઈક થાય. ઓકે, ચલો 22 નો તમને બમણા કરતા ના આવડે કે ભાઈ 22 નો બમણો 44 થાય, પણ તમને એવું ખબર ના પડે તો અહીંયાથી 0 થી અંદાજો જ કાઢી નાખો. 22 ની જગ્યાએ તમે 20 કન્સિડર કરો તો 20 ના ડબલ 40 થાય. તો આ 40 ની નજીકનો આંકડો છે 28, તો કે ના. ઓકે, તો કહેવાય કે બમણાથી ઘણો બધો ઓછો છે, બમણાથી ઘણો બધો ઓછો છે. તો આ સિરીઝ હંમેશા સરવાળા બાદબાકીથી સોલ્વ થાય. ઓકે, નિયમ શું કહે છે કે બમણાથી ઓછો હોય તો સરવાળા બાદબાકીથી સોલ્વ થાય. ચલો, તો અહીંયા તમારે તફાવત લેવાનું શરૂ કરવાનું. ચડતા ક્રમમાં હોય તો સિમ્પલ છે, સરવાળાથી સોલ્વ થાય. ઉતરતા ક્રમમાં હોય તો બાદબાકીથી સોલ્વ થાય. ઓકે, ચલો તો અહીંયા તમે કરો તો અહીંયા શું છે, +3 છે. અહીંયા તમે જુઓ 13 થી 17 તો અહીંયા શું છે, +4 કરેલા છે. 17 થી 22 તો અહીંયા શું કરેલા છે, +5 કરેલા છે. 22 થી 28 તો અહીંયા શું કરેલું છે, +6 કરેલા છે. તો સિમ્પલ છે. હવે શું કરવાનું, +7 કરવાનું. તો 28 + 7 કરો તો આન્સર આવશે તમારો 35. શું આવશે, 35 તમારો આન્સર આવશે. ક્લિયર? સિમ્પલ છે. 28 છે, 29 30 31 32 33 34 અને 35. ઓકે, તો 35 તમારો આન્સર આવી જાય. ચલો બીજા નંબરનો જુઓ, 57 56 54 51 47. તો જો અહીંયા ઉતરતા ક્રમમાં છે. ચડતા ક્રમમાં હોય તો સરવાળો આવે, ઉતરતા ક્રમમાં હોય તો સિમ્પલ છે, બાદબાકી આવે. ઓકે, તો 57 થી 56 શું છે, -1. અહીંયા તમે કન્સિડર કરી લો કે અહીંયા 47 છે, અહીંયા 51 છે. તો ડબલ છે તો ના, ડબલ થી તો ઘણો બધો ઓછો છે. ઓકે, તો ડિફરન્સ ડબલ થી ઘણો બધો ઓછો હોય તો એ સરવાળા બાદબાકીથી સોલ્વ થાય. ચલો 56 થી 54 તો અહીંયા શું છે, -2 કરેલા છે. 54 થી 53 તો અહીંયા -3 કરેલા છે. 51 થી 47 તો અહીંયા શું કરેલા છે, -4 કરેલા છે. તો અહીંયા શું આવશે, -5 આવી જશે.
તો 47 માંથી તમે 5 બાદ કરો તો આન્સર આવી જશે 42. ઓકે, તો 42 તમારો આન્સર થઈ જશે. ક્લિયર? સિમ્પલ છે. ચલો હવે જોઈએ છીએ આપણે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ. 23, 35, 59, 107, 203. ચલો અહીંયા છે 107 અને અહીંયા છે 203. તો તમે અંદાજિત કહી શકો કે એનાથી ડબલ છે. અંદાજિત ખાલી અંદાજો લગાવવાનો છે, તો અંદાજિત તમે કહી શકો કે ડબલ છે. આમ તો ડબલ થી ઓછું જ છે. જો ડબલ કેટલા થાય? 214 સમથિંગ થાય. ક્લિયર? તો ડબલ થી થોડું ઓછું છે. તો આને આપણે સરવાળો બાદબાકીથી કરીશું, પણ સાથે સાથે આની અંદર ક્યાંક ને ક્યાંક ગુણાકાર પણ છુપાયેલો હશે. કેમ? કારણ કે સિરીઝને તમે ધ્યાનથી જોશો ને તો ડબલ જેવું છે. ડબલ થી ઓછું છે, થોડું જ ઓછું છે. ડબલ થી થોડું જ ઓછું છે. તો આમાં ક્યાંક ને ક્યાંક ગુણાકાર તો છુપાયેલો હશે, કારણ કે જે સિરીઝ છે એ તમે ધ્યાનથી જુઓ તો એકદમ વધે છે. તો આટલી બધી વધી જાય, ઓકે, ડબલ જેવું થઈ જાય તો સરવાળા બાદબાકીનું કામ નહીં. ઓકે, એમની પહોંચની બહાર છે. તો આ વસ્તુ માત્ર ને માત્ર કોણ કરી શકે? ગુણાકાર જ કરી શકે. ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે શું કરીશું? ડિફરન્સ જોઈશું. સૌથી પહેલા ડિફરન્સ. તો 23 અને 35 નો તમે ડિફરન્સ કાઢો તો એ આવશે 12. કેટલો આવશે? 12 આવશે. હવે 35 અને 59 નો તમે ડિફરન્સ કાઢો. ઓકે, 59 માંથી તમે 35 તમે બાદ કરો તો આન્સર આવી જશે 24. કેટલો આવે? 24. 107 માંથી તમે 59 તમે બાદ કરી જશો તો આન્સર આવશે 48. તો તમને અંદાજો આવી ગયો કે જો અહીંયા 12 છે, 12 ના પછી ડબલ કરવાના છે. 24 ગુણ્યા 2 કરવાના છે તો 48 ગુણ્યા હવે 2 આવશે. તો 48 ગુણ્યા 2 કરો તો 96. શું આવશે? 96. તો અહીંયા 96 ગુણ્યા તમારે 2 કરવાના છે. તો 96 ગુણ્યા તમે 2 કરો તો આવશે 192. તો 203 માં 192 તમે એડ કરો તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 9, અહીંયા આવશે 3. તો 395 એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. મતલબ કે આની અંદર તમે જુઓ તો આની અંદર આપણે ડિફરન્સ જ લીધેલો છે. કેમ? કારણ કે ડબલ થી ઓછો છે. ઓકે, 107 અને 203 નો તમે કમ્પેરિઝન કરો તો ડબલ થી થોડું જ ઓછું છે. તો અહીંયા તમે જુઓ કે સંબંધ ગુણાકારનો જ આવે છે કે ભાઈ 24 ગુણ્યા 2 કરવાના થશે, 48 ગુણ્યા 2 કરવાના કરશે. પરંતુ આ જે સોલ્વ છે એ કઈ રીતના થયું? તો ડિફરન્સ થી જ આપણને આઈડિયા આવે. ઓકે, ડિફરન્સ લીધો ત્યારે આપણને આઈડિયા આવે કે ભાઈ 12 આવે છે, 24 આવે છે, 48 આવે છે. તો હવે 96 આવશે, પછી 192 આવશે. ઓકે, ગુણ્યા 2 કરતું જવાનું છે. ક્લિયર? ચાલો વધે છે આગળ. ચોથા નંબરનું એક્ઝામ્પલ. 13, 19, 26, 34 અને 43. જો 34 અને 43 જો ડબલ છે? નથી. ઓકે, 34 ના ડબલ 43. ઓકે, નિયર બાય પણ નથી. તો ઓબ્વિયસલી આ જે છે એ કઈ રીતના થવાનો છે? સરવાળા બાદબાકીથી જ થવાનો છે. ચલો તો 13 અને 19 નો તમે ડિફરન્સ જુઓ તો શું આવે છે? +6 છે. ઓકે, 13 અને 19 નો +6 છે. 19 અને વાત કરીએ 26 તો 19 અને 26 નો ડિફરન્સ જુઓ +7 નો છે. 26 અને 34 નો સંબંધ છે +8 નો. ઓકે, અહીંયા +9 નો છે. તો સિમ્પલ છે. 6, 7, 8, 9. હવે શું કરવાનું છે? +10 એડ કરવાના થશે. તો +10 એડ કરો તો શું આવશે? 53. શું આવશે? 53. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 53 ઇઝ ધ રાઈટ આન્સર છે. ક્લિયર? તો સિમ્પલ છે, આ સરવાળાથી સોલ્વ થશે. વધીએ છીએ આગળ. પાંચમા નંબરનો એક્ઝામ્પલ. 32, 38, 50, 68, 92. ચલો આ આનાથી ડબલ છે? નથી. ઓકે, 68 ના ડબલ. ઓકે, 120 ની ઉપર જતો રહે તો ઘણા બધા ઓછા છે. ઓકે, ડબલ થી ઘણા બધા ઓછા છે. તો કઈ રીતના સોલ્વ થશે? સરવાળા બાદબાકીથી સોલ્વ થશે. ચલો તો 32 અને 38 ની વાત કરીએ તો ડિફરન્સ કેટલો છે? +6 નો છે. 38 અને 50 ની વાત કરીએ, ઓકે, તો અહીંયા ડિફરન્સ તમને જોવા મળશે +12 નો. કેટલો છે? +12 નો છે. 50 અને 68 ની વાત કરીએ તો અહીંયા ડિફરન્સ તમને જોવા મળશે +18 નો. કેટલાનો છે? 18 નો ડિફરન્સ છે. પછી અહીંયાથી અહીંયાની વાત કરીએ 68 થી લઈને 92 ની વાત કરીએ તો ડિફરન્સ તમને જોવા મળશે 24. તો સિરીઝ તમે જુઓ કે કઈ રીતના આગળ વધે છે. 6 છે, 12 છે, 18 છે, 24 છે. તો આની અંદર જુઓ 6 નો ઘડિયો તમને ક્યાંક જોવા મળતો હશે. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. તો હવે આવશે 6 પંચા 30. તો તમારે +30 એડ કરવાના થશે. તો અહીંયા આવી જશે 2. ઓકે, અને 9 + 3 એટલે આવશે 12. ઓકે, તો 122 તમારો રાઈટ આન્સર આવશે. 122. ક્લિયર? ઓકે, તો અહીંયા તમે જુઓ કે 6 નો ઘડિયો બને છે ડિફરન્સમાં. 6, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24 અને 6 પંચા 30. વધીએ છીએ આગળ. છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ. 232, 312, 299, 284, 267.
છેલ્લા બે આંકડાની તમે જુઓ ડબલ છે નથી, ઓબ્વિયસલી બહુ જ ઓછો ડિફરન્સ છે, તો ઓબ્વિયસલી આ સરવાળા બાદબાકીથી જ થશે. ચલો તો આ ઉતરતા ક્રમમાં છે તો અહીંયા શું આવશે? બાદબાકી આવશે. 323 અને 312 નો તમે ડિફરન્સ લો, 323 અને 312 નો તમે ડિફરન્સ લો તો આન્સર આવશે -11. ઓકે, 11 નો ડિફરન્સ છે. 312 અને 299 નો તમે ડિફરન્સ લો, ઓકે, બાદબાકી કરો તો આન્સર આવશે તમારો -13. કેટલો આવશે? 13. 299 અને 284 નો તમે ડિફરન્સ લો તો આન્સર આવશે 15. ઓકે, અહીંયાથી તમે ડિફરન્સ લો 284 અને 267 નો તો ડિફરન્સ આવશે -17 નો. તો અહીંયા તમે જોઈ શકો છો 11, 13, 15, 17 તો એકી સંખ્યા આવે છે. ઓકે, તો હવે કેટલાનો ડિફરન્સ આવશે? તો -19. તો 267 માંથી માઇનસ તમે 19 કરો તો આન્સર આવશે 248. ઓકે, તો 248 તમારો જવાબ આવશે. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચલો વધે છે આગળ 7મા નંબરનો એક્ઝામ્પલ. 18, 23, 33, 48 અને 68. ઓકે, ચલો સૌથી પહેલા આપણે જોઈશું ડિફરન્સ. તો અહીંયા તમે જો 48 છે, અહીંયા 68 છે, ડિફરન્સ બહુ ઓછો છે, ડબલથી તો ઘણો બધો ઓછો છે, તો સરવાળો બાદબાકી જ આવશે. ચલો તો 18 અને 23 ની વાત કરીએ તો ડિફરન્સ કેટલાનો છે? તો +5 નો છે. 23, 33 +10 નો ડિફરન્સ દેખાય જ છે. 33 અને 48 તો 33, 48 માં તમે જુઓ તો +15 નો ડિફરન્સ છે. 48 અને 68 એમાં તમે જુઓ તો +20 નો ડિફરન્સ છે. તો 5, 5 નો ડિફરન્સ આવે છે. 5, 10, 15, 20 તો હવે શું આવશે? +25 તમારે એડ કરવા જ પડશે. તો આન્સર આવી જશે 93. ઓકે, તો 93 તમારો આન્સર આવશે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, એ અને સી બંનેમાં તમને 93 જોવા મળશે. વધીએ છે આગળ 8મા નંબરનો એક્ઝામ્પલ. 2, 4, 7, 12, 19. ઓકે, 12 દુ 24 થાય તો 24 થી તો ઘણો ઓછો છે 19. ઓકે, તો ચલો ડિફરન્સ જોઈએ આપણે, કારણ કે ડિફરન્સ તમારે કરવો પડશે. તો 2 અને 4 તો તમને દેખાય છે +2 નો ડિફરન્સ. 4 અને 7 +3 નો ડિફરન્સ દેખાય છે. 7 અને 12 તો 7 અને 12 માં તમને દેખાય છે +5 નો ડિફરન્સ. 12 અને 19 માં તમને દેખાય છે +7 નો ડિફરન્સ. હવે તમને એવું થાય કે સર આ તો એકી સંખ્યા છે, 3, 5, 7 તો હવે આવશે 9. નો, રોંગ. ઓકે, અહીંયા 2 પણ તમને જોવા મળશે. તો જ્યારે પણ 2 થી 2, 3, 5, 7 આવે તો આ અવિભાજ્ય સંખ્યા હશે. કેવી હશે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાની અંદર યાદ રાખજો 2 આવે. ઓકે, અવિભાજ્ય સંખ્યાની અંદર 2 આવે તો આ અવિભાજ્ય સંખ્યા છે. તો 2, 3, 5, 7 પછી 9 નહીં આવે, પછી શું આવશે? કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? તો 11 આવશે. કઈ આવશે? 11. ક્લિયર? અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા જેના ભાગલા પાડી શકાય નહીં, એક પણ ઘડિયાની અંદર આવે નહીં. જેમ કે 3, 3 એકા 3 સિવાય 3 બીજાનો કોઈ ભાગ ચાલે નહીં. 5 એકા 5, ઓકે, બીજા એક કઈ ઘડિયામાં ના આવે. 7 એકા 7, 11 એકા 11. 9 તમે જુઓ તો 3 તરી 9 ભાગ પડે એના. ક્લિયર? તો 9 આવશે નહીં. તો એ શું આવશે? 11 આવશે. તો 19 + 11 કરો તો આન્સર શું આવી જશે? તો આવશે 30. શું આવશે? 30. તો 30 તમારો રાઈટ આન્સર થશે. ક્લિયર? ચલો તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, 30. વધીએ છે આગળ 9મા નંબરનો એક્ઝામ્પલ. 640, 384, 256, 192, 160. ક્લિયર? ચલો તો અહીંયા તમે ડિફરન્સ જુઓ તો અહીંયા 192 છે, 160 છે, તો ડબલથી તો ઓછા છે. તો આપણે આમાં શું કરવું પડશે? તફાવત લેવો પડશે. ચલો તો અહીંયા આપણે તફાવત જો આ મોટો તફાવત કદાચ ના ફાવે તો તમે નાના તફાવતથી પણ જઈ શકો છો. જેમ કે 192 અને 160 નો તમે તફાવત લો તો કેટલો આવે છે? 32 આવે છે. કેટલો આવે છે? 32 આવે છે. 256 અને 192 નો તમે તફાવત લો તો કેટલો આવે છે? 64 આવે છે. 384 અને 256 નો તમે તફાવત લો તો આવે છે 128. 640 અને 384 નો તફાવત લો તો તમને આવે છે 256. તો અહીંયા તમે અંદાજો લગાવી શકો કે અહીંયા ડબલ થાય છે. ઓકે, 32 તો 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256. તો આના શું કરવાના? 132 ના તમારે અહીંયા શું કરવાના? અડધા કરવાના. તો 16 દુ 32 થાય. તો અહીંયા જે તફાવત હશે કેટલાનો હશે? 16 નો હશે. તો તમારે 160 માંથી -16 કરવા પડશે. તો 160 માંથી -16 કરો તો આન્સર આવશે 144, એટલે કે 144. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, 144. છેલ્લો જોઈએ. ઓકે, નિયમ નંબર 1 નો છેલ્લો જોઈએ. 80, 48, 64, 56 અને 60.
ક્લિયર? ડિફરન્સ તમે જો ડબલ થી ઓછો છે તો અહીંયા શું આવશે? તફાવત આવશે. તો અહીંયા શું કરીશું? તફાવત લેવાનું ચાલુ કરી દો. ઓકે, નાનાથી તમે ચાલુ કરો, કદાચ મોટાનું એકદમ ના ફાવે તો નાનાથી પણ તમે શરૂ કરી શકો. તો 56 અને 60 નો તમે તફાવત લો તો કેટલાનો છે? તો અહીંયા 4 નો તફાવત છે. ઓકે, +4 છે. 64 અને 56 નો તમે તફાવત લો તો 8 નો છે. કેટલાનો? 8 નો, એટલે કે માઇનસ છે. ઓકે, માઇનસ આપણે કરીશું તો -8 નો તફાવત છે. પછી અહીંયાથી સોરી, એક પ્લસ છે અને એક માઇનસ છે. ઓકે, સોરી. ઓકે, અહીંયા તમે જુઓ કે સિરીઝ છે એ વધઘટ થાય છે. ઓકે, સિરીઝ તમે જુઓ વધઘટ થાય છે. અહીંયા 80 છે, પછી 48 છે, પછી 64 છે. ક્લિયર? તો વધઘટ થાય છે. તો જ્યારે વધઘટ થતી હોય ત્યારે તમે આ રીતના લઈ શકો. ઓકે, આ રીતના તમારે લેવાનું છે. પણ અહીંયા મેચ થાય છે નહીં કે એ પહેલા ઇમ્પોર્ટન્ટ છે કે 80 અને 64 જુઓ, અને 64 અને અહીંયા જુઓ તો અહીંયા 4 નો ડિફરન્સ છે. 80 અને 64 જુઓ તો અહીંયા ઘણો મોટો ડિફરન્સ છે, તો સેટ થતું નથી. તો જો આ રીતના સેટ ના થાય તો એક વખત પ્લસ માઇનસ નો પણ રિલેશન તમારે ચેક કરી લેવાનો. તો 80 અને 48 નો તમે રિલેશન જુઓ કે 80 માંથી તમારે 48 જવું છે તો તમારે -32 કરવા પડે. પછી 48 માંથી 64 તમારે જવું છે તો તમારે 16 નો ડિફરન્સ આવે છે, પણ +16 નો આવે છે. 64 માંથી તમારે 56 માં જવું છે તો 8 -8 તમારે કરવા પડે. 56 માંથી તમારે 60 માં જવું હોય તો +4 કરવા પડે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા ડબલ છે, 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. તો અહીંયા શું કરવાના? અડધા કરવાના 2, પણ 2 કેવા આવશે? માઇનસ આવશે. કેમ? કારણ કે પ્લસ માઇનસ શું આવે છે? અલ્ટરનેટિવ આવે છે. તો અહીંયા -2 કરીશું તો 60 માંથી -2 જાય તો આન્સર આવશે 58. ક્લિયર? તો 58 તમારો આન્સર આવશે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? તો અહીંયા તમે જુઓ કે સિરીઝ છે એ વધઘટ થાય છે, અને વધઘટ થાય તો પહેલો પ્રેફરન્સ શું કરવાનું? એક છોડીને એક કરવાનો. પણ એક છોડીને એક તમારું જો સેટ ન થતું હોય તો તમારે કન્ટિન્યુઅસ પણ ચેક કરી લેવાનું, કારણ કે કન્ટિન્યુઅસમાં શું થતું હોય? પ્લસ માઇનસનો ખાલી ફરક આવે. બાકી જે સિરીઝ બનતી હોય 32, 16, 8, 4, 2 એવી કન્ટિન્યુઅસ બનતી હોય. ઓકે, પણ એક પ્લસ આવે, એક માઇનસ આવે, એક પ્લસ આવે, એક માઇનસ આવે. ક્લિયર? તો તમારે જ્યારે પણ અલ્ટરનેટિવ આવે છે, વધઘટ વાળી આવે છે, તો સૌથી પહેલા એક છોડીને એક કરવાનું. એ જો સેટ ના થાય તો પછી તમારે શું કરવાનું? કન્ટિન્યુઅસ નું ચેક કરી લેવાનું. ક્લિયર? ચલો, હવે આપણે જોઈશું નિયમ નંબર 2. ઓકે, નિયમ નંબર 2 શું કહે છે? એક કરતા બીજો બમણો હોય તો ગુણ્યા 2 કરીને જરૂર પડે તો સરવાળો બાદબાકી કરો. ફરીથી રિપીટ કરું છું. એક કરતા બીજો બમણો અથવા તો બમણા જેવો હોય. ફરીથી રિપીટ કરું છું. નિયમ નંબર 2 શું કહે છે? એક કરતા બીજો બમણો અથવા તો બમણા જેવો હોય તો તમારે શું કરવાનું? ગુણ્યા 2 કરવાના, અને ગુણ્યા 2 કરીને સરવાળો બાદબાકી તમારે જો વધઘટ થતી હોય તો એડ કરવાના. જેમ કે પહેલો એક્ઝામ્પલ જુઓ, 2 છે, 4 છે, 8 છે, 16 છે, 32. તો છેલ્લા 2 આંકડા તમારે ચેક કરવાના. તો છેલ્લા 2 આંકડા તમે જુઓ તો એક્ઝેક્ટ 16 થી અહીંયા 32 ડબલ છે. શું છે? 32 ડબલ છે. ઓબ્વિયસલી આવી સિમ્પલ સિરીઝ તમને એક્ઝામની અંદર પૂછાશે નહીં. આ તો જસ્ટ તમને પહેલું એક્ઝામ્પલ છે, એ મેં ખાલી નોર્મલી મૂક્યું છે જેથી તમે નિયમ નંબર 2 સમજી શકો. તો જુઓ, છેલ્લા 2 આંકડા ચેક કરો તો 16 થી આ કેવું છે? કન્ટિન્યુઅસ, આમ ટોટલી ડબલ જ છે. ઓકે, 16 દુ 32. તો આ સિરીઝ હંમેશા ગુણ્યા 2 થી સોલ્વ થશે. તો અહીંયા ગુણ્યા 2 કરો. ઓકે, તો અહીંયા શું થાય? 4 ગુણ્યા 2 કરો તો શું આવે? 4. 4 દુ 8 એટલે કે ગુણ્યા 2. 8 દુ 16 એટલે કે ગુણ્યા 2. 16 દુ 32 એટલે કે ગુણ્યા 2. અને 32 દુ શું થઈ જશે? 64. ઓકે, તો આપણો આન્સર આવી જશે 64. પણ એક્ઝામની અંદર આવું સિમ્પલ એક્ઝામ્પલ પૂછાશે નહીં અને 9. ચલો, આવું એક્ઝામ્પલ પૂછાશે જેમ કે 12મા નંબરનો એક્ઝામ્પલ છે. જુઓ, 4, 9, 19, 39 અને 79. ચલો, 39 ના ડબલ કેટલા થાય? ચલો, ના આવડે ઓબ્વિયસલી, કદાચ 39 ના ડબલ ના આવડે, પણ 40 ના ડબલ તો આવડે ને. તો અહીંયા 40 સમજી લો તો 40 ના ડબલ કેટલા થાય? 80 થાય. ઓકે, તો ચલો 80 ના નજીકનો આંકડો છે તો યસ 79 છે. ઓકે, જે 80 ની એક આંકડો નજીક જ છે તો કહેવાય કે નિયરલી ઇક્વલ ટુ ડબલ જ છે. ઓકે, અહીંયા 39 ના ડબલ જ છે 79. એક્ઝેક્ટ ડબલ નથી, પરંતુ નિયરલી ઇક્વલ ટુ ડબલ છે. તમે 39 ના તમે ડબલ ના કરી શકો, પણ 40 ના તો ડબલ કરી શકો ને. તો એના આગળ એની આજુબાજુ સમજી લો 40 આવે છે તો 40 ના ડબલ શું થાય? 80 થાય. તો 80 ની નિયરલી જ આંકડો છે આ 79. ઓકે, તો જ્યારે પણ ડબલ અથવા તો ડબલ ના નિયરલી આંકડો આવે તો હંમેશા એ ગુણ્યા 2 થી સોલ્વ થશે. ક્લિયર?
તો આ છેલ્લા બે આંકડાથી આપણને એટલું ખબર પડી ગઈ તો આ ડબલ જાય છે, ડબલ સિરીઝ છે એ ડબલ જતી જાય છે, તો હંમેશા આ સિરીઝ ગુણ્યા 2 થી સોલ્વ થશે. ચલો તો ગુણ્યા 2 થી આપણે સોલ્વ કરવાની છે. તો અહીંયા 4 છે તો 4 ગુણ્યા 2 કરો તો સાહેબ 4 ગુણ્યા 2 તો 8 થાય. તો કઈ વાંધો નહીં, આપણે જરૂર પડે તો અહીંયા લખેલું છે જો સરવાળો બાદબાકી કરવો જરૂર પડે તો ગુણ્યા 2 છે તો પ્લસ 1 કરી દો. ઓકે, તો 4 દુ 8 પ્લસ 1. ઓકે, ચલો એ જ રીતના અહીંયા 9 છે તો 9 દુ શું થાય, 9 દુ 18 થાય. 18 પ્લસ શું છે 19 કરવાના છે તો પ્લસ 1. ઓકે, તો અહીંયા શું કરવાના 19 છે તો 19 દુ શું થાય 38 થાય. તો 19 દુ 38 પ્લસ 1 પછી 39 છે તો 39 દુ ઓકે 78 થાય. તો ગુણ્યા 2 પ્લસ 1 કરી દો. ઓકે, હવે સિમ્પલ 79 ગુણ્યા 2 કરવાના તો 79 ગુણ્યા 2 કરો તો આવશે 158. શું આવશે 158. તો 158 પ્લસ 1. ઓકે, તો 158 પ્લસ 1 એટલે કે આન્સર આવશે 159. ઓકે, તો આન્સર તો શું આવશે તમારો 159 તમારો રાઈટ આન્સર આવશે. મતલબ કે હું શું કહેવા માંગુ છું, તમારી સિરીઝ જોવાની, સિરીઝની અંદર તમારે છેલ્લા બે આંકડાને ધ્યાનમાં લેવાના. ઇવન તમે વચ્ચેના કોઈ પણ બે આંકડાને ધ્યાનમાં લઈ શકો છો, પણ હું છેલ્લા બે આંકડાને વધારે પ્રેફરન્સ આપીશ. એમ તો તમે અહીંયા પણ જોઈ શકો. ઓકે, અહીંયા પણ તમે ચેક કરી શકો કે નિયરલી ઇક્વલ ટુ શું થાય છે, ડબલ થાય છે. પણ છેલ્લા બે આંકડાને તમે જુઓ તો અહીંયા તમે 39 છે તો ભૂલથી તમને કદાચ 39ના ડબલ ના આવડે. ઓકે, બધા એવા પ્રોફેશનલ ના હોય કે જેને ગણિત એકદમ પાકું આવડતું હોય, તો તમે નિયરલી ઇક્વલ ટુ 0 વાળો આંકડો લઈને પણ ચેક કરી લો કે ભાઈ 39 છે, ચલો 40 લઈ લઈએ. 40ના ડબલ 80 થાય છે તો 80ના નિયરલી ઇક્વલ ટુ છે આ રહ્યો. તો યસ 80ના નિયરલી ઇક્વલ ટુ 79 છે. તો આ સિરીઝ હંમેશા ગુણ્યા 2 થી સોલ્વ થશે. બીજી કોઈ મગજમારી કરવાની નહીં, ગુણ્યા 2 થી કરવાની. જરૂર પડે તો અહીંયા +1 કે +2 કે +3 જરૂર પડે તો એડ કરવાના. ક્લિયર? તો અહીંયા શું આવી ગયું, તો 158 + 1 એટલે કે 159 તમારો રાઈટ આન્સર આવી ગયો. ચલો હજુ આપણે થોડા આના એક્ઝામ્પલ ગણીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો જોઈએ છે 13મા નંબરનો એક્ઝામ્પલ. 13મા નંબરનો એક્ઝામ્પલ તમે જો 2, 5, 9, 19, 37. તો અહીંયા તમે જો 19 છે. ઓકે, અને અહીંયા છે 37. તો 19ના ડબલ તમે કરો તો 19ના ડબલને ઇક્વલ ટુ આન્સર છે કે નહીં. ચલો 19 કોઈને ખબર, ચલો હું માની લઉં છું કે ભાઈ નોર્મલ છે, 19ના ડબલ આવડતા જ હોય, પણ હું માની લઉં છું કે કોઈકને 19ના ડબલ ડાયરેક્ટ આવડતા નથી. તો કંઈ વાંધો નહીં, 19ની જગ્યાએ તમે 20 સમજી લો અને 20ના ડબલ તમે કરીને જો તો 20ના ડબલ શું થાય છે 40 થાય છે. તો 40ના નિયરલી ઇક્વલ ટુ થઈ જો 37. ઓકે, 3નો ડિફરન્સ છે. ઓકે, તો નિયરલી ઇક્વલ ટુ તમે કહી શકો કે આ શું છે ડબલ છે. તો આ જે સિરીઝ છે એ કઈ રીતના સોલ્વ થશે, તો આ સિરીઝ છે એ ડબલ થી સોલ્વ થશે. તો આંખો બંધ કરીને તમારે શું કરવાનું, તો અહીંયા 2 છે તો ગુણ્યા 2, તો 2 દુ 4, 4 પ્લસ 1 તમારે એડ કરવાનું થાય છે તો 2 દુ 4 પ્લસ 1 હું એડ કરી દઈશ. અહીંયા 5 છે અને અહીંયા શું છે 9 છે. તો 5 દુ શું થાય 10 થાય, પણ અહીંયા 10 નથી, અહીંયા શું છે 9 છે તો અહીંયા -1 કરવાનો થશે. ઓકે, ચલો અત્યારે જેમ જાય છે એમ જવા દો. 9 છે તો 9 દુ શું થાય 18 થાય, તો 9 દુ 18 થાય છે. અહીંયા 19 છે તો અહીંયા શું કરવું પડે +1 કરવું પડે. 19 છે તો 19 દુ શું થાય 38 થાય, તો 19 દુ 38 અને અહીંયા શું કરવો પડે -1 કરવો પડશે. ક્લિયર? ચલો અહીંયા શું છે 37. તો 37 ગુણ્યા તમારે શું કરવાના 2 કરવાના. તો 37 ગુણ્યા તમારે 2 કરવાના અને અહીંયા તમે જુઓ કે એક પ્લસ આવે છે, એક માઇનસ આવે છે, એક પ્લસ આવે છે, એક માઇનસ આવે છે. તો અહીંયા શું આવશે +1 આવશે. ખબર પડી? તો અહીંયા શું આવશે +1 આવશે. તો 37 દુ 74 અને 74 પ્લસ તમારે 1 કરવાના તો તમારો રાઈટ આન્સર શું આવશે 75 આવશે. શું આવશે 75 ઇઝ ધ રાઈટ આન્સર. 74 પ્લસ 1. ક્લિયર છે? ઓકે, તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. તો જ્યારે પણ આવું તમને લાગે કે ભાઈ અહીંયા 19 છે, અહીંયા 37 છે, નિયરલી ઇક્વલ ટુ ડબલ છે, તો તમારે ગુણ્યા 2 થી કરવાના અને જરૂર પડે તો પ્લસ માઇનસ છે એ એડ કરતું રહેવાનું અને તમારી સિરીઝ છે એ તમારા નજરની સામે બનતી જશે. ચલો વધીએ છીએ આગળ. 14મા નંબરનો એક્ઝામ્પલ હજુ આપણે જોઈએ. 6, 13, 28, 59, 122. ચલો અહીંયા છેલ્લા બે આંકડાને તમે ધ્યાનમાં લો તો અહીંયા 59 છે અને અહીંયા 122 છે. ચલો 59ના ડબલ તમને ના આવડે, પણ 59ના જોડેનો આંકડો તમે સમજી લો કે 60 છે. ઓકે, તો 60ના ડબલ તો તમને આવડે ને, તો 60ના ડબલ શું થાય 120 થાય. ઓકે, તો ચલો 120ની નિયરલી ઇક્વલ ટુ આ આંકડો છે તો યસ. ઓકે, ખાલી 2 જ વધારે છે. તો અહીંયા 59 છે, અહીંયા 120 છે, તો આ સિરીઝ એ પણ ગુણ્યા 2 થી જ સોલ્વ થશે. ચલો તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 6 છે તો 6 દુ 12 પ્લસ 1 કરવાના. 13 દુ
26. ઓકે 13 દુ શું થાય 26 થાય, તો 26 પ્લસ તમારે 2 કરવા પડશે કારણ કે 28 છે. ઓકે ચલો આગળ વધીએ. 28, તો 28 ગુણ્યા તમે 2 કરો તો 28 દુ 56 થાય. 56 નથી, અહીંયા શું છે 59 છે, તો એ તમારે +3 કરવા પડશે. ચલો 59, તો 59 દુ તમે કરો તો આવશે 118, તો 118 અને અહીંયા છે 122 એટલે તમારે +4 એડ કરવા પડશે. આગળ વાત કરીએ તો અહીંયા 122 છે, તો 122 ગુણ્યા તમે 2 કરો તો આન્સર આવશે 244. પ્લસ તમારે અહીંયા સિરીઝ કઈ રીતના જાય છે, જો ગુણ્યા 2 કરીને +1, અહીંયા +2, +3, +4, તો અહીંયા કરવો પડશે +5. ઓકે તો 122 ગુણ્યા 2 કરો તો 244 અને 244 માં તમે 5 એડ કરો તો આન્સર આવશે 249 એટલે કે 249. તો આન્સર આવશે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર 249. ક્લિયર. ચલો વધે છે આ નિયમનો છેલ્લો એક્ઝામ્પલ 2, 6, 10, 22, 42 ખાલી જગ્યા. ચલો તો અહીંયા તમે ડિફરન્સ જુઓ છેલ્લા બે આંકડાનો. ઓકે તો 22 છે, તો 22 દુ કેટલા થાય 44 થાય, તો આ નિયરલી ઇક્વલ ટુ ડબલ છે કે નહીં, 22 દુ 44 થાય, તો અહીંયા 42 છે એટલે કે 2 નો ડિફરન્સ છે, તો નિયરલી ઇક્વલ ટુ તમે કહી શકો કે આ શું છે ડબલ છે. ચલો તો અહીંયા શું છે 2 અને 6, તો 2 દુ 4 કરો પ્લસ તમારે અહીંયા 2 કરવા પડશે કારણ કે અહીંયા 6 છે. 6 દુ કેટલા થાય, તો 6 દુ 12 થાય, પણ અહીંયા 10 છે એટલે કે અહીંયા તમારે -2 કરવા પડશે. 10 દુ કેટલા થાય 20 થાય. ઓકે પ્લસ અહીંયા 22 છે, તો અહીંયા તમારે +2 કરવા પડશે. 22 દુ શું થાય 44 થાય. ઓકે પણ અહીંયા 42 છે, તો અહીંયા -2 કરવા પડશે. મતલબ કે અહીંયા શું કરવું પડે છે, ગુણ્યા 2 કરીને અહીંયા +2 પછી -2 પછી અહીંયા +2 અહીંયા -2, તો અહીંયા શું કરવું પડશે +2 કરવા પડશે, તો ગુણ્યા 2 કરીને પ્લસ તમારે 2 કરવા પડશે. તો 42 છે, તો 42 ના ડબલ કેટલા થાય 84 થાય. કેટલા થાય 84. 84 પ્લસ તમારે 2 કરવા પડશે, તો આન્સર આવશે 86 એટલે કે 86. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર છે 86. ક્લિયર. તો આઈ હોપ સો. તો આ છે આપણો નિયમ નંબર 2. નિયમ નંબર 2 શું કહે છે કે એક કરતા બીજો જ્યારે બમણો હોય તો ગુણ્યા 2 કરવાના. ગુણ્યા 2 કરીને જરૂર પડે તો સરવાળો બાદબાકી કરવાનો રહેશે. તો આઈ હોપ સો હવે આ ટાઈપની કોઈ સિરીઝ આવશે તો તમને આવડશે અને આવડશે. હવે વધીએ છીએ આપણે નિયમ નંબર 3. નિયમ નંબર 3 શું કહે છે, બમણા કરતા વધુ પડતો હોય ત્યારે હંમેશા ગુણાકાર કે ભાગાકાર આવવો. મતલબ કે એવી સિરીઝ જે એકદમ પીક પકડતી હોય, મતલબ કે સિરીઝ છે ને એ આ રીતના જતી હોય સીધી આ રીતના. ઓકે તો આમાં હંમેશા શું હોય ગુણાકાર હોય. ઓકે અને રિવર્સમાં હોય તો શું હોય ભાગાકાર હોય, કારણ કે ગુણાકાર અને ભાગાકારમાં જ એવી તાકાત છે જે સિરીઝને એકદમ ઉપર લઈ જઈ શકે, અથવા તો વર્ગ અથવા તો ઘન. ઓકે અથવા તો વર્ગ અથવા તો ઘનની અંદર એવી તાકાત હોય કે આવી જે સિરીઝ છે એને એકદમ પીક ઉપર લઈ જઈ શકે. સરવાળા બાદબાકીનું કામ જ નહીં. ઓકે એટલી તાકાત જ નથી સરવાળા બાદબાકીને કે આ રીતના કોઈ સિરીઝ છે એને એકદમ પીક ઉપર લઈ શકે. ઓકે તો એવી માત્ર ને માત્ર ગુણાકાર અને ભાગાકાર હોય તો જ આ વસ્તુ છે એ પીક ઉપર જાય. તો સૌથી પહેલા આપણે શું જોયું કે બમણાથી ઓછું હોય તો સરવાળા બાદબાકી, બમણા જેવું હોય તો ગુણ્યા 2, અને હવે બમણાથી વધારે હોય તો ક્યાં આવશે ગુણાકાર અથવા તો ભાગાકાર તમને જોવા મળશે. ચલો સિરીઝ જોઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. જેમ કે 16મા નંબરની સિરીઝ તમે જુઓ 4, 12, 48 સીધું 240. તો આ સિરીઝ તમે જોઈ શકો કે આ રીતના જાય છે ભાઈ, 4 પછી સીધું 12 પછી 48 પછી સીધું 240. ઓકે તો આ હંમેશા આની અંદર ગુણાકાર જ છુપાયેલો હશે, સરવાળો બાદબાકી ક્યારે જિંદગીમાં પણ હશે નહીં. ઇવન તમે એ જોઈ શકો ગુણ્યા 2 પણ નહીં હોય, કેમ કે 48 ગુણ્યા તમે 2 કરો, ચલો 50 સમજી લો, 48 ને 50 સમજી લો, ગુણ્યા તમે 2 કરો તો અહીંયા 100 આવે, પણ અહીંયા સીધું શું છે 240. તો અહીંયા ગુણ્યા 2 થી પણ તમારું કામ ચાલવાનું નથી. તો આ સિરીઝમાં હંમેશા શું હશે તો ગુણાકાર હશે, ગુણાકાર હશે અને ગુણાકાર જ હશે. ક્લિયર. ચલો તો અહીંયા ગુણાકાર હશે એ આપણને ખબર પડી ગઈ. સિરીઝ સોલ્વ તો સ્ટાર્ટિંગથી જ કરવાની, ભલે આપણે ચેક કરવા અહીંયા જવાનું, બાકી સોલ્વ ક્યાંથી કરવાની સ્ટાર્ટિંગથી. ચલો તો અહીંયા 4 છે અને અહીંયા 12 છે, તો 4 તરી 12 થાય. ઓકે એટલે કે ગુણ્યા 3 હશે આની અંદર. પછી અહીંયા 12 છે અને અહીંયા શું છે 48 છે, તો 12 ચોક 48 થાય. તો આપણને થોડો આઈડિયા આવી ગયો કે ભાઈ અહીંયા 3 છે અહીંયા 4 છે, તો અહીંયા શું હશે 5 હશે. ક્લિયર. તો 48 ગુણ્યા તમે 5 કરો તો અહીંયા શું આવે 240 આવે. તો અહીંયા શું કરવું પડશે ગુણ્યા 6 કરવું પડશે. તો 240 ગુણ્યા તમે 6 કરો તો આન્સર આવશે 1440. ઓકે તમે સિમ્પલ કરી જુઓ, 240 ગુણ્યા 6 કરી જુઓ તો 1440 તમારો રાઈટ આન્સર આવશે. આગળ વધીએ 17મો.
1401 પછી 343 પછી 49 યા 7. તો આ જે સિરીઝ છે એ કેમાં જાય છે? ઉતરતા ક્રમમાં જાય છે. તો ઓબ્વિયસલી આની અંદર શું હશે? તો ભાગાકાર છુપાયેલો હશે. ચડતા ક્રમમાં જતી હોય તો ગુણાકાર, ઓકે, ઉતરતા ક્રમમાં જતી હોય તો સિમ્પલ ભાગાકાર. સિમ્પલ વસ્તુ છે. જો સોલ્વ ક્યાંથી કરવાનું કે અહીંયા દેખાય છે કે એકદમ જે સિરીઝ છે એ જમીન ઉપર આવી જાય છે. તો સોલ્વ તો આપણે નાના આંકડાથી જ કરવાનું, કારણ કે મોટા આંકડા તો આપણને ફાવે ને એકી સાથે. તો એ શું છે? 7 છે અને અહીંયા શું છે? 49 છે. તો 70 49 થાય એટલે કે ભાગ્યા 7. ઓકે, 49 ભાગ્યા 7 કરો તો તમને મળી જાય, ઓકે, 7. 70 49. 343 ભાગ્યા તમે 49 કરો, ઓકે, 343 ભાગ્યા તમે 49 કરો તો અહીંયા પણ તમારો આન્સર આવશે 7. શું આવશે? 7 આવશે. તો મને એટલો આઈડિયા આવી ગયો કે ભાઈ ભાગ્યા 7 બંનેમાં આવ્યું, તો અહીંયા પણ ક્યાંક તમારા ભાગ્યા 7 હશે. ઓકે, તમારે ચેક કરી લેવાનું. તો 2401 ભાગ્યા તમે 343 કરો તો ભાગ્યા 7 તમારે થાય, મતલબ કે જે કહેવાય કે ભાગફળ છે એ તમને 7 મળશે. ક્લિયર? ચલો, તો અહીંયા સિમ્પલ છે. તો 7 છે તો અહીંયા 7 ભાગે તમારે શું કરવાનું છે? 7 કરવાનું છે. તો તમારો આન્સર આવી જશે 1. ઓકે, તો 1 તમારો રાઈટ આન્સર આવશે. ક્લિયર? તો જો તમારે શું કરવાનું, જે ચેક કરવાનું છે એ છેલ્લે ચેક કરવાનું. પછી જે તમારે સોલ્વ કરવાનું છે ને એ નાના આંકડાથી સોલ્વ કરવાનું. ઓકે, મોટા આંકડામાં તમે પડતા નહીં. ઓકે, સ્ટાર્ટિંગમાં તમે નાના આંકડા સોલ્વ કરશો એટલે તમને સિરીઝનો આઈડિયા આવી જશે કે આ જે સિરીઝ છે એ કઈ દિશામાં જઈ રહી છે. વધે છે આગળ. જુઓ 18મા નંબરનો એક્ઝામ્પલ. 55,000, 11,000, 2200, 440 અને 88. તો અહીંયા સિરીઝ જોશો તો એકદમ જમીન ઉપર આવી જાય છે. તો આ કામ કોનું છે? ભાગાકારનું છે. ઓકે, આ કામ કોઈ બીજા સરવાળા બાદબાકીનું કે કહેવાય કે ડબલનું છે નહીં. આ કામ કોનું છે? દેખાય છે કે ભાગાકારનું કામ છે. તો એ જુઓ, તમે નોર્મલી આ તો વસ્તુ છે ને ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો, કારણ કે એ તમે જુઓ 0 0 0 છે. ઓકે, તો એ તમે દેખો કે 55,000 છે અને 11,000 છે. મીંડા ઉડાડી દો. ઓકે, તો 55 અને 11 તો ભાગ્યા 5 છે ભાઈ. સિમ્પલ દેખાય છે કે 55 ભાગ્યા તમે 11 કરો તો 11 પંચા 55 થાય. દેખાતું છે. પછી અહીંયા છે 11,000 અને અહીંયા છે 2200. ઓકે, 11,000 અને અહીંયા 2200 છે. તો અહીંયા સમજી લો કે 110 ભાગ્યા તમારે શું કરવાનું છે? 22 કરવાના છે. તો અહીંયા પણ તમારે શું આવશે? 5 આવશે. ક્લિયર? 2200 ભાગ્યા તમે 440 કરશો તો અહીંયા પણ તમારા શું આવશે? 5 આવશે. ભાગ્યા 5 આવશે. 440 88 અહીંયા પણ તમે જોઈ શકો છો કે 5 આવે છે. હવે સિમ્પલ તમારે શું કરવાનું છે? 88 ભાગ્યા 5 કરવાનું છે. ઓકે, 88 ભાગ્યા તમારે 5 કરવાનું છે. તો 5 એકા 5, 6 7 8 એટલે કે 2 અને અહીંયા આવી જશે 8. અહીંયા શું આવશે? પાયો સોરી. ઓકે, 5 એકા 5, 6 7 8. ઓકે, એટલે કે અહીંયા 3 આવશે. 8 નીચે ઉતાર્યો. ઓકે, હવે શેનાથી ભાગ ચાલશે? તો 7. ઓકે, 5 7 35, 36 37 અને 38 એટલે કે 3. ક્લિયર? અને અહીંયા પોઈન્ટ ઉતારું, અહીંયા 0 ઉતારું તો 5 6 શું આવી જાય? 30 આવી જાય. ઓકે, તો જવાબ તમારો આવ્યો 17.6. તો 17.6 એટલે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે. તો 17.6 ઇઝ ધ રાઈટ આન્સર છે. ક્લિયર? તો આ તમારો રાઈટ આન્સર બનશે. વધે છે આગળ. 19મા નંબરનો એક્ઝામ્પલ. 2 12 60 240 720 ખાલી જગ્યા. ઓકે, ચલો. તો આ સિરીઝમાં તમે જુઓ કે આ પણ એક સાથે આમ પીક પકડે છે. ઓકે, સિરીઝ છે એ પીક પકડે છે. તો 2 12 60 240 અને 720 અને ખાલી જગ્યા છે. ચલો, તો આને તમે સોલ્વ કરો તો નાનાથી તમારે શરૂ કરવાનું. તો અહીંયા 2 છે અને અહીંયા 12 છે. તો 2 છંગ શું થાય? 12 થાય. 12 પંચા 60 થાય. 6 ચોગ 24 થાય. ઓકે, 24 તરી. ઓકે, મતલબ કે 24 તરી શું થાય? 72 720. ઓકે, 240 છે એ 0 0 ઉતાર દો તો 24 તરી 72 થાય. ચલો આગળ વધીએ છીએ. ગુણ્યા 2 કરવાનું છે. ઓકે, તો 72 દુ તો 72 દુ શું થાય? 144 0 મૂકી દો તો 1440 તમારો જવાબ આવશે. તો શું આવશે? ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર છે. 1440. ઓકે, સિમ્પલ છે. તો 6 5 4 3 2. ઓકે, એ રીતના છે. એટલા માટે આ જે સિરીઝ છે ને એ નોર્મલી આગળ વધે છે. તમને આવું લાગે કે એકદમ પીકમાં નથી જતી, પરંતુ અહીંયા આ ગુણાકાર છે એ ધીમે ધીમે ઘટતો જાય છે. એટલા માટે એકદમ પીક પકડતી નથી. બાકી આ વસ્તુ આમથી આમ તમે જુઓ. ઓકે, તો કેવી આમ એકદમ ઘટી જાય છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. 20મા નંબરનો એક્ઝામ્પલ. 20મા નંબરનો એક્ઝામ્પલ 1 2 6 24 120. તો આ પણ કેવી છે? સિરીઝ એકદમ પીક પકડે છે. તો આની અંદર પણ ગુણાકાર છુપાયેલો હશે. ચલો, તો અહીંયાથી 1 થી 2 તો 1 દુ થાય. ઓકે, 2 તરી 6 થાય. 6 ચોગ 24 થશે.
24 પંચા ઓકે 120 થશે. તો અહીંયા તમારે સિમ્પલ ગુણ્યા 6 કરવું પડશે. તો 12 છંગ ઓકે 12 છંગ 72 એટલે કે 720. તો 720 તમારો રાઈટ આન્સર છે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નોર્મલ છે. ચલો આગળ વધીએ. 21મા નંબરનો એક્ઝામ્પલ. 21મા નંબરનો એક્ઝામ્પલમાં તમે જુઓ 240 48 ખાલી જગ્યા 4 2 2. તો આની અંદર તમે નોર્મલી તમે જુઓ કે વચ્ચે ખાલી જગ્યા આપેલી છે. શું આપેલું છે? વચ્ચે. પણ નોર્મલી તમે જોશો ને કે આની અંદર ભાગાકાર છુપાયેલો છે. કેમ? કારણ કે જો સિરીઝ 240 થી શરૂ થાય છે અને 2 આવીને ઊભું રહે છે એટલે કે ઘટાડો છે એ એકદમ વધારે થાય છે. તો આની અંદર ક્યાંક ને ક્યાંક ભાગાકાર રહેલો હશે. તો તમે ચલો નાનપણથી શરૂ કરો ને ભાગાકાર કરવાનો. તો અહીંયા શું આવે? ભાગાકાર તમે કરો તો કેટલાય ભાગ ચલાયો હશે? તો 1 થી ભાગ ચલાયો હશે તો જ 2 આવે ને. 2 ભાગ્યા 1 કરો તો જ તમને 2 મળે. તો અહીંયા ભાગાકાર કઈ રીતના? આ રીતના ચલાયો હશે. પછી અહીંયા તમે જુઓ ચેક કરો તો અહીંયા ભાગ્યા 2 થી કર્યો હશે એટલે કે 4 ભાગ્યા 2 કરો તો જ તમને 2 મળે. તો અહીંયા શું હશે? ભાગ્યા 2 હશે. ક્લિયર? તો મને અંદાજો તો આવી ગયો કે ભાઈ અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક 3 હશે. ઓકે, શ્યોર નથી પણ આપણે અંદાજો કાઢી શકીએ કે અહીંયા 3 હશે. પછી આ રીતના અહીંયા શું હશે? 4 હશે. અને આ આપણે ચેક કરી લઈએ કે આ 5 છે કે નહીં. તો તમે ચેક કરો કે 240 ભાગ્યા તમે 48 કરો તો અહીંયા ઓબ્વિયસલી શું આવશે? ભાગ્યા 5. ઓકે, 240 ભાગ્યા 5 કરો તો તમને શું મળી જાય? 48 મળી જાય. તો અહીંયા 48 ભાગ્યા તમારે શું કરવાનું છે? 4 કરવાનું છે. તો 48 ભાગ્યા 4 કરો તો આન્સર આવી જાય તમારો 12. ઓકે, 12 ભાગ્યા 3 કરો તો શું આવી જાય? 4 આવી જાય. 4 ભાગ્યા 2. તો આ રીતના છે ભાગાકાર 1 2 3 4 અને 5. તો આન્સર 12. 12 ઇઝ ધ રાઈટ આન્સર. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે તમારો 12. હવે વાત કરીએ નિયમ નંબર 4. ઓકે, તો હવે નિયમ નંબર આપણે 4 જોઈશું. હવે જો આપણે 3 નિયમ જોઈ ગયા. સૌથી પહેલો નિયમ શું હતો? તો સૌથી પહેલો નિયમ એવું કહેતો હતો કે સિરીઝની અંદર છેલ્લા 2 આંકડાને ધ્યાનમાં લો. એક આંકડો બીજા આંકડાથી બમણાથી ઓછો હોય તો સરવાળો બાદબાકીથી થાય. બીજો નિયમ એવો હતો કે નિયરલી ઇક્વલ ટુ ડબલ હોય તો ગુણ્યા 2 થી સોલ્વ થાય. વધારે હોય, બમણાથી વધારે હોય તો ગુણાકાર કે ભાગાકારથી સોલ્વ થાય. હવે આપણે જોઈશું નિયમ નંબર 4. નિયમ નંબર 4 એવું કહે છે કે 0 થી શરૂ થતી સિરીઝ મોટા ભાગે વર્ગ કે ગણતી હોય છે. બધી વર્ગ કે ગણતી હોય છે એવું નથી કહેતો. 0 થી સિરીઝ થતી જે શરૂ થતી જે સિરીઝ હોય છે એ મોટા ભાગે મોસ્ટ ઓફ ધ કેસની અંદર શું હોય છે? વર્ગ કે ઘનથી ઉકેલાતી હોય છે. અથવા સિરીઝ છે એ બહુ ઝડપી વધે છે. જે રીતના ગુણાકારમાં વધતી હતી ને એ રીતના ઝડપ તમને એની અંદર જોવા મળશે. ચલો સૌથી પહેલા આપણે જોઈએ નોર્મલ સિરીઝ. હવે જો વર્ગ અને ઘનની અંદર 2 ટાઈપની સિરીઝ પૂછાય. 2 ટાઈપની. કાં તો ડિફરન્સ, જે ડિફરન્સ આવે છે ને ડિફરન્સ એ વર્ગ કે ઘનના આધાર ઉપર હોય. અને બીજું શું? સિરીઝ વર્ગ કે ઘનની હોય. ફરીથી રિપીટ કરું છું, વર્ગ અને ઘનની 2 ટાઈપની સિરીઝ પૂછાય. જે તફાવત આવે ને 2 આંકડાનો તફાવત એ વર્ગ કે ઘનનો હોય. અને બીજી એવી સિરીઝ કે સિરીઝ આખી વર્ગ કે ઘનથી બનેલી હોય. જેમ કે પહેલી 2 સિરીઝ જોશો ને તો એ સિરીઝ વર્ગ કે ઘનના આધાર ઉપર બનેલી છે. જેમ કે અહીંયા તમે જો 0 1 4 9 16 અને 25. તો આની અંદર તમે જુઓ કે ભાઈ આ 0 નો વર્ગ છે, આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે અને આ 5 નો વર્ગ છે. મતલબ કે સિરીઝની અંદર જ તમને વર્ગ જોવા મળશે. સિરીઝ જ વર્ગથી બનેલી હોય. ઓકે, તો અહીંયા શું આવશે? 6 નો વર્ગ. તો અહીંયા આન્સર આવી જશે આપણો 36. ઓકે, બીજા આપણે એવા પ્રકાર જોઈશું જેમાં જે સિરીઝનો ડિફરન્સ છે ને એ વર્ગ કે ઘન આવતો હોય. ક્લિયર? એ પણ આપણે જોઈશું. એ બીજો પ્રકાર છે. ઓકે, એ વર્ગ અને ઘનની અંદર જ આવશે. બીજા નંબરની સિરીઝ જુઓ તો 1 8 27 64 125. તો આ સિરીઝ શું છે? આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે, આ 5 નો ઘન છે. તો અહીંયા શું આવશે? 6 નો ઘન. તો 6 નો ઘન શું થાય? તો 216 થાય. શું થાય? 216. પણ ઓબ્વિયસલી તમને એક્ઝામની અંદર આ 22 અને 23 નંબરનો એક્ઝામ્પલ છે એવી સિરીઝ સિમ્પલ તમને પૂછાશે નહીં. ક્યારે પણ નહીં પૂછાય. ઓકે, આવી સિમ્પલ સિરીઝ તમને નહીં પૂછાય અને નહીં પૂછાય. તમને થોડી ટ્વિસ્ટ કરીને પૂછેલી હશે. ટ્વિસ્ટનો મતલબ શું? જેમ કે એક્ઝામ્પલ નંબર 24 જેની અંદર થોડું ટ્વિસ્ટ કરેલું છે. તો સાહેબ આપણને ખબર શું પડે કે ટ્વિસ્ટ કરેલું છે? કારણ કે આ સિરીઝ તમે નોર્મલી જુઓ તો તમને એવું લાગે કે આ સિરીઝ છે ને એકદમ પીક પકડે છે, એક સાથે આમ પીક પકડે છે. ઓકે, પીક પકડે છે.
તો આ સિરીઝ તમે શું કરવાના, ગુણાકારથી તમે સોલ્વ કરવાનો ટ્રાય કરવાના. પણ યાદ રાખો, તમારે માઇન્ડની અંદર એવા આંકડા સ્ટોર કરીને રાખવા પડશે કે આ આંકડો તો શું છે, વર્ગ કે ઘનનો છે, અથવા તો નિયરલી 1 કે ઘનનો છે. જ્યારે અહીંયા કદાચ તમે સિરીઝ સોલ્વ કરતા હોય અને સિરીઝ સોલ્વ ના થાય અને એની અંદર તમને 10 લખેલો શબ્દ જોવા મળે, સમજી લો કોઈ સિરીઝ છે એની અંદર 10 આંકડો છે, 10 નંબરનો આંકડો છે, તો તમારા માઇન્ડની અંદર તરત લાઇટ થઈ જવી જોઈએ છેલ્લે જો તમે બધા પ્રયાસો કરી દીધા અને જો તમારી સિરીઝ સોલ્વ ના થાય તો તમારે એટલું તો યાદ રાખવું પડશે, જો કે તમને 10 આપેલો હશે તો ભાઈ આ 3નો વર્ગ પ્લસ 1 છે, આ તમારા માઇન્ડની અંદર આવવું જોઈએ અને આવવું જોઈએ. એનો મતલબ શું કે અહીંયા જે વર્ગવાળા આંકડા તો તમને માઇન્ડની અસર હશે કે ભાઈ 1, 4, 9, 16 આ બધા આંકડા તો તમને માઇન્ડમાં હશે કે ભાઈ 16 છે એ 4નો છે, 3 છે, 3નો વર્ગ 9 છે, 2નો વર્ગ 4 છે, તો આ તો તમારા માઇન્ડની અંદર હશે અને આ આંકડા આવશે એટલે તરત તમને વર્ગ એ લાઇટ થઈ જશે. પરંતુ સાથે સાથે આમના નિયરલી આંકડા પણ તમારે યાદ રાખવા પડશે. જેમ કે અહીંયા 5 આપેલો હોય તો તમારે માઇન્ડની અંદર સોલ્વ કરી દેવાનું ભાઈ આ 2નો વર્ગ પ્લસ 1 છે. અહીંયા 10 આપેલો હોય ભાઈ આ 2નો વર્ગ પ્લસ 1 છે. અહીંયા 8 આપેલો હોય તો પણ તમને ખબર પડી જોઈએ ભાઈ આ 3નો વર્ગ માઇનસ 1 છે. ઓકે, તો આવા વસ્તુ પણ તમારી પોસિબિલિટીમાં આવી જોઈએ. ઓકે, ચલો જેમ કે હું તમને એક્ઝામ્પલ કરાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. ચલો વધીએ છે 24મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 1, 4, 27, 16 અને 125. ભાઈ આ બધા તો જાણીતા આંકડા છે, યસ કે નો? 1 છે એ તમને ખબર પડી જાય કે ભાઈ 1નો વર્ગ છે અથવા તો 1નો ઘન છે, બંને વસ્તુ પોસિબલ છે. 4 તો આ તમને ખબર પડી જાય કે ભાઈ આ તો 2નો વર્ગ જ છે. 27 એ 3નો ઘન છે, 16 તો એ 4નો વર્ગ છે. 125 તો આ 5નો ઘન છે. ઓકે, તો હવે શું આવશે? 6નો વર્ગ આવશે, કારણ કે તમે જો એક વર્ગ છે એક ઘન છે, તો અહીંયા શું આવશે? 1નો ઘન આવશે. ક્લિયર? તો અહીંયા તમે જુઓ 1નો ઘન છે, પછી 2નો વર્ગ, 3નો ઘન, 4નો વર્ગ, 5નો ઘન, તો અહીંયા શું આવશે? 6નો વર્ગ, એટલે કે છાયો 36. તો 36 તમારો રાઈટ આન્સર આવશે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? 36. ક્લિયર? ચલો વધીએ છે તમારો આગળ. જો અહીંયા તમે ભૂલથી 216 લખી દેતા નહીં. ઓકે, 6નો વર્ગ શું થાય? 36 થાય, 5નો વર્ગ 25 થશે. ક્લિયર? તો છાયો 36, તો 36 ઇઝ ધ રાઈટ આન્સર છે. વધીએ છે આગળ 25મા નંબરનો એક્ઝામ્પલ જો અહીંયા 3 છે, 8 છે, 15 છે, 24 છે, 35 છે અને 48. જ્યારે પણ તમારા માઇન્ડની અંદર આવું આવશે, આ સિરીઝ આવશે, એટલે તમે સૌથી પહેલા શું કરવાના કે ભાઈ છેલ્લા 2 આંકડા જોવાના. છેલ્લા 2 આંકડા તમે જોશો અને તમને એવું થશે કે આ તો ડબલથી ઓછું છે, તો આ જે સિરીઝ છે એ તફાવતથી સોલ્વ થશે, મતલબ કે ડિફરન્સ લેવાનો તમે ટ્રાય કરશો. ચલો હું તમને સૌથી પહેલા ડિફરન્સ લઈને ટ્રાય કરું, કારણ કે મારી શું નીતિ છે, મેં નિયમ તમને કીધેલો છે કે જ્યારે પણ આવું આવે કે ડબલથી ઓછો છે તો સૌથી પહેલા તમારે ડિફરન્સ ચેક કરવાનો. ચલો તો હું સૌથી પહેલા અહીંયા હું ડિફરન્સ ચેક કરીશ. તો 3 અને 8 છે, તો અહીંયા 5નો ડિફરન્સ છે. 8 અને 15, તો અહીંયા તમે જુઓ કે 5, 6, 7, તો 7નો ડિફરન્સ તમને દેખાય છે. પછી અહીંયા છે 24 અને 15, તો 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24, તો અહીંયા તમે જુઓ કે 9નો ડિફરન્સ છે. પછી અહીંયા 24 છે અને 35 છે, તો 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 આ રીતના પણ તમે ગણી શકો વેઢાથી. ઓકે, તો અહીંયા શું છે? 9, 10 અને 11, તો 11નો ડિફરન્સ છે. તો અહીંયા તમે સિરીઝ જુઓ કે ભાઈ 5 છે, 7 છે, 9 છે, 11 છે, તો એકી સંખ્યા ઉપર પણ આ સિરીઝ છે એ કન્ટિન્યુઅસ થાય છે. તો અહીંયા તમારે શું કરવાના? +13 કરી નાખવાના. ઓકે, તો 48 + 13 કરો તો 8, 9, 10, 11નો એકડો વધી પડે 1, 4 અને 1, 5 અને 1, 6, તો તમારો રાઈટ આન્સર શું આવશે? 61 તમારો આન્સર આવશે. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર થાય કે સાહેબ આ વસ્તુ તો અલગ રીતના પણ સોલ્વ થઈ શકે, કારણ કે ઓપ્શનની અંદર તમને 61 નથી આપ્યો. જો મેં કર્યું એકદમ સાચું કર્યું. જો 5 છે, પછી 7 આવે છે, 9 આવે છે, 11 આવે છે, 13 આવે છે, આમાં મેં કંઈ ખોટું કર્યું નથી, કારણ કે ડિફરન્સ તમે જુઓ કે કન્ટિન્યુઅસ આવે છે, એકી સંખ્યા આવે છે 5 થી લઈને 13 સુધીની. પરંતુ જે આંકડો જવાબની અંદર જોવો એ ઓપ્શનની અંદર આપેલો નથી. તો અહીંયા તમને બીજી પોસિબિલિટી કઈ દેખાય છે? તો અહીંયા તમે બીજી પોસિબિલિટી એ વિચારી શકો, મેં તમને કીધું હતું કે જ્યારે તમને 3 દેખાય ત્યારે તમે આવું કરી શકો કે ભાઈ 2નો વર્ગ -1 છે, આ તો શું છે? 2નો વર્ગ -1. પછી જ્યારે તમને 8 દેખાય ત્યારે તમે એવું કહી શકો કે 3નો વર્ગ -1 છે.
15 છે તો આ શું છે 4 નો વર્ગ માઇનસ 1 છે. ઓકે 4 નો વર્ગ 16 માઇનસ 1 છે. 24 તો 5 નો વર્ગ માઇનસ 1 છે. 35 એટલે કે 6 નો વર્ગ માઇનસ 1 છે. 48 તો 7 નો વર્ગ માઇનસ 1 છે. 47 49 માઇનસ 1 છે. તો અહીંયા આન્સર આવશે 8 નો વર્ગ માઇનસ 1 એટલે કે 64 64 માઇનસ 1 એટલે કે 63 તમારો આન્સર આવશે. એટલે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. જો આગળ મેં સિરીઝ કરી એ પણ ખોટી નથી, ફરીથી કહું છું, પરંતુ એનો જે જવાબ છે એ ઓપ્શનની અંદર નહોતો, એટલા માટે તમારે ઓપ્શન નંબર 2 વિચારવો પડે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ ઓપ્શનની અંદર 61 પણ આપેલો હોય અને 63 પણ આપેલો હોય, તો જો બંને ઓપ્શનના જવાબ સાચા જ છે, તમને 1 માર્ક્સ આપવો પડે પાછળથી. ઓકે, જેને પણ આ દાખલો બનાવ્યો હોય એને. ઓકે, તો જો બંને આન્સર હોય તો કોઈ ટેન્શન કરવાની જરૂર નથી, તમને માર્ક્સ મળી જશે. બંનેમાંથી ગમે તે એક ટીક કરી દેજો. ઓકે, પરંતુ જો 61 આન્સર ન હોય, ઓકે, તો તમારો બીજા રીતના આ રીતના સોલ્વ કરીને 63 આન્સર લાવવો પડશે. વધે છે આગળ 26મા નંબરનો 3, 10, 29, 66. ચલો, તો અહીંયા તમે જુઓ કે 10 છે, 29 છે, 66 છે. તો જો તમે 3 દેખાય એટલે મને માઇન્ડની અંદર સીધું મને એક જ લાઇટ થાય કે ભાઈ અહીંયા 2 નો વર્ગ માઇનસ 1 હશે. ઓકે, મને પહેલા આ લાઇટ થઈ જવું જોઈએ, કારણ કે એ તમે જુઓ ડબલ કરતાં વધારે છે તો કહેવાય કે તફાવત તો આવશે નહીં, એટલે તફાવતનું તો ભૂલી જાઓ. ડબલ છે કે નહીં, ડબલ છે કે નહીં, તો જો 29 છે ને 66 છે તો ડબલ પણ નથી, ડબલ કરતાં બહુ વધારે છે, 5 6 વધારે છે. ઓકે, પ્લસ વધારે છે 5, તો ડબલ જેવું પણ નથી, નિયરલી ઇક્વલ ટુ, તો ગુણ્યા 2 થી પણ નહીં સોલ્વ થાય. તો આ આંકડો મારે શું કરવો પડશે, તો ક્યાંક ને ક્યાંક મારે વર્ગથી કરવું પડશે. ચલો, અહીંયા 10 છે તો 10 ને હું આ રીતના લખી શકું ભાઈ 3 નો વર્ગ માઇનસ 1 છે. હવે મને આવ્યું 29, તો સાહેબ 29 કઈ રીતના થશે? ઓકે, તે 29 નું કઈ રીતના કરવાનું? તો અહીંયા તમે જુઓ કે 29 છે તો અહીંયા તમારો અહીંયા શું થશે એ ધ્યાનથી સમજો. તો 29 છે એ ક્યાંક ને ક્યાંક મને 27 યાદ અપાવે છે. ઓકે, અહીંયા મેં ટ્રાય કર્યું કે ભાઈ વર્ગથી હું ટ્રાય કરું, પણ મારા અહીંયા સેટ થયું નહીં. તો મને એટલું ખબર પડી કે અહીંયા 64 છે. ઓકે, તો હું 64 છે, 64 થાય છે. ઓકે, અને અહીંયા સમજી લો કે ઘનનું વિચારો, તમે વર્ગનું ના થાય સેટ તો તમે ઘનનું વિચારો, તો ઘનનું તમે વિચારો તો અહીંયા 27 આવે છે, તો મને 3 નો ઘન 27 યાદ આવશે અને 4 નો ઘન 64 યાદ આવશે. તો સાહેબ એવું અહીંયા ઘનનું સેટ થાય છે, તો અહીંયા હું સેટ કરીશ તો આ શું આવી ગયું 2 નો ઘન, તો 2 નો ઘન મારો 8 થાય છે અને 1 નો ઘન, તો 1 નો ઘન મારો 1 થાય છે. તો આના ઇક્વલ ટુ છે, મતલબ કે વર્ગના તમે સેટ કરવા ગયા પણ સેટ થયું નહીં. તો હવે તમે ઘનનું સેટ કરવા જાઓ તો તમે જુઓ કે ઉપર જે મેં આંકડા લખ્યા એ જે નીચેના આંકડા છે એના નિયરલી ઇક્વલ ટુ છે. તો હવે હું ઘનનું સેટ કરવા જઈશ તો 1 નો ઘન 1 પ્લસ 3, 1 નો ઘન 1 પ્લસ 3 છે. 10 છે તો અહીંયા 2 નો ઘન, તો 2 નો ઘન શું થાય, તો 2 નો ઘન 8 થશે, 8 પ્લસ 2 છે. હવે અહીંયા શું કરીશ, 29 છે તો અહીંયા 3 નો ગણ, તો 3 નો ગણ 27, 27 પ્લસ તમારા શું છે 2 છે. ઓકે, સોરી, અહીંયા 2 આવશે. ઓકે, તો 1 નો ઘન પ્લસ 2 એટલે કે 3 આવશે. 2 નો ગણ, ઓકે, 8 પ્લસ 2 છે. અહીંયા 3 નો ગણ 27 પ્લસ 2 છે. અહીંયા 4 નો ઘન, તો 4 નો ઘન શું આવે 64, 64 પ્લસ શું છે 2 છે. તો અહીંયા સિમ્પલ શું આવી જશે, 5 નો ઘન પ્લસ 2, તો 5 નો ઘન થાય 125, 125 પ્લસ 2 એટલે કે 127 તમારો રાઈટ આન્સર આવશે. મતલબ કે જ્યારે પણ આવું આવે, ઓકે, મને શું થયું 10 જોયો ને એટલે મને એવું લાગ્યું કે 2 નો વર્ગ, ઓકે, પ્લસ 1, પરંતુ જો આગળ મારું સેટ ના થયું કારણ કે 29 છે અને 66 છે, તો મારો વર્ગનો જે ફોર્મ્યુલા છે એ સેટ ના થયું, તો પછી મેં ઘનનું ફોર્મ્યુલા સેટ કરાયું, તો એના પછી મેં ઘન સેટ કર્યું. ક્લિયર? ચલો, તો વર્ગ અને ઘન બેમાંથી ગમે તે એક હશે, જે પણ સેટ થતું હોય એ તમારે કરવાનું. વધે છે આગળ. ઓકે, વધીએ આગળ 26મા નંબરનો આગળ એક્ઝામ્પલ જોઈએ. 4, 8, 28, 80 અને 244. ઓકે, ચલો, તો આ હું તમને હોમવર્કની અંદર આપું છું. ઓકે, હોમવર્કની અંદર હું તમને આપું છું. 2 વખતના 26 છે તો હું આને હોમવર્કમાં આપી દઉં છું, HW લખી દઉં છું. 4 છે, 8 છે, 28 છે, 80 છે અને 244 છે. ઓકે, આ પણ તમારે વર્ગ અને ઘનથી નિયરલી સોલ્વ કરવો પડશે, બાકી તમે ગુણાકારથી પણ સોલ્વ કરી શકો. જે પણ હોય હું તમને હિન્ટ આપી દઉં છું, કાં તો આ ગુણાકારથી સોલ્વ થાય, કાં તો શેનાથી થાય, વર્ગ કે ઘનથી સોલ્વ થવો જોઈએ. ક્લિયર? ચલો, નીચે તમને ઓપ્શન પણ આપેલા છે, જોઈએ છે કેટલા લોકોનો આન્સર સાચો આવે છે.
વધે છે આગળ 27મા નંબરનું એક્ઝામ્પલ 3, 12, 28 અને 53. ક્લિયર? 3, 12, 28, 53 છે. તો એ જો 3 છે, 12 છે, 28 છે અને 53 છે. તો જો આની અંદર કોઈ વર્ગ કે ઘન નથી. ઓકે, કારણ કે એ તમે જો 3 છે તો ચાલો સમજી લો કે 2 નો વર્ગ માઇનસ તમે 1 કરી લીધો. પછી 12 છે એ 12 ક્યાંય સેટ નથી થતા. ઓકે, સિમ્પલ છે. તે 28 પણ તમે જુઓ કે યસ 3 નો ઘન પ્લસ 1 તમે સેટ કરી દો, ચલો થઈ ગયું. પછી 53 છે તો 53 તમે જુઓ કે બહુ સેટ નથી થતા. ક્લિયર? 12 પણ ક્યાંય સેટ થતા નથી. તો અહીંયા એવું જરૂરી નથી કે બધામાં જે આંકડા છે એ આંકડાને જ તમે શું કરી શકો કે વર્ગ કે ઘનમાં સેટ કરો. એના ડિફરન્સને પણ તમે વર્ગ અને ઘનની અંદર સેટ કરી શકો. મતલબ કે અહીંયા તમે જુઓ કે અહીંયા 28 છે અને અહીંયા 53 છે, તો ડબલથી ઓછું છે, ડબલથી ઓછું છે, તો અહીંયા તમારે તફાવત લેવાનું શરૂ કરી દેવાનું. તો અહીંયા 3 અને 12નો તમે તફાવત લો તો શું આવે છે? 9 આવે છે. પછી 12 અને 28નો તમે તફાવત લો તો અહીંયા શું આવે છે? 16 આવે છે. 28 અને 53નો તમે તફાવત લો તો શું આવે છે? 25 આવે છે. તો અહીંયા તમને ડિફરન્સની અંદર તમને વર્ગ મળશે. તો આ શું છે? 3નો વર્ગ છે, આ છે 4નો વર્ગ, આ છે 5નો વર્ગ. તો હવે શું આવશે? 6નો વર્ગ. 6નો વર્ગ શું થાય? 36. ઓકે, તો તમારે પ્લસ 36 કરી નાખવાના. તો 53 પ્લસ તમે 36 કરો તો આ 89 તમારો આન્સર આવી જાય. તો 89. તો મેં તમને કીધું હતું ને આગળ કે ભાઈ બે પ્રકારના એક્ઝામ્પલ હોય. એક તો ડાયરેક્ટ વર્ગ કે ઘન, જે આંકડા છે એ જ વર્ગ અને ઘનની અંદર આપણે સેટ કરવાના. અને બીજામાં શું હોય કે જે બે આંકડા હોય એ બે વચ્ચેનો ડિફરન્સ વર્ગ કે ઘનનો આવતો હોય. તો હવે એ એક્ઝામ્પલ શરૂ થાય કે જેની અંદર જે આ આંકડા છે એ વર્ગ કે ઘનના નથી આવતા, પરંતુ બે આંકડા વચ્ચેનો જે ડિફરન્સ છે એ વર્ગ કે ઘનની અંદર આવે છે. તો બંને વસ્તુ પોસિબિલિટી હોઈ શકે. વાત કરીએ 28, તો 93, 57, 32, 16 અને 7. ઓકે, તો આની અંદર પણ હું શું કરીશ? તો છેલ્લા બે આંકડા તમે જુઓ કે ડબલ છે, તો ડબલથી તો ઓછા છે, તો હું ડિફરન્સ લઈશ. તો 93 અને 57, તો એનો તમે ડિફરન્સ લો તો આવશે 36. 57 અને 32 નો ડિફરન્સ લો તો શું આવે? 25. ઓકે, માઇનસ. પછી 16 દુ 32, તો અહીંયા તો 16 નો ડિફરન્સ છે. ઓકે, 7 અને 16 નો તમે વાત કરીએ તો શું આવે? તો અહીંયા 9 નો ડિફરન્સ છે. ઓકે, સિમ્પલ છે. તો અહીંયા તમે કેટલાનો હશે? તો તમે જુઓ કે આ 6 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે. તો હવે 2 નો વર્ગ આવશે એટલે કે અહીંયા 4. તો 7 માંથી તમે 4 બાદ કરો તો શું આવે? 3 આવે. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર 3. ક્લિયર? ચલો આગળ વાત કરીએ 29મા નંબરનો એક્ઝામ્પલ. 0, 6, 24, 60, 120 અને 210. ક્લિયર? તો આની અંદર તમે જુઓ કે ડિફરન્સ તમે ચેક કરશો ને તો ક્યાંય વર્ગ કે ઘનનો આવતો તમને જોવા નહીં મળે. તમે જુઓ 60 અને 120 છે. ઓકે, તો એ 60 નો ડિફરન્સ છે. તો એ તમને આ કોઈ વર્ગ કે ઘનનો દેખાય છે? તો નથી દેખાતો. ક્લિયર? તમે 120 ને 210 નો કરો તો તમને કોઈ વર્ગ કે ઘન મળે છે? તો નથી બનતો. તો અહીંયા તમારે ક્યાંક ને ક્યાંક આંકડાને વર્ગ કે ઘનની અંદર સેટ કરવા પડશે. આંકડાને તમારે શું કરવો પડશે? વર્ગ કે ઘનની અંદર સેટ કરવા પડશે. હવે 6 ની પોસિબિલિટી શું હોય? સૌથી પહેલા વર્ગનો કરી શકું. જો સૌથી પહેલા હું વર્ગનું સેટ કરું તો 2 નો વર્ગ પ્લસ, ઓકે, 2 નો વર્ગ 4 પ્લસ 2 થાય. તો અહીંયા 3 નો વર્ગ પ્લસ 3 કે એવું કંઈ થાય છે, તો 3 નો વર્ગ 9 થાય. અને અહીંયા તો 24 છે, તો અહીંયા 3 નો વર્ગ પ્લસ કેટલા કરું ત્યારે 24 આવે. તો અહીંયા સમજી લો કે વર્ગનું તો સેટ થતું નથી, તો મારે ક્યાંક ને ક્યાંક ઘનનું સેટ કરવું પડશે. ચલો તો હું ઘનનું સેટ કરું તો અહીંયા સમજી લો કે 2 નો ઘન, તો 2 નો ઘન 8, 8 માંથી તમે 2 બાદ કરો તો તમને 6 મળી જાય. ચલો હવે અહીંયા વાત કરું 3, તો 3 નો ઘન, 3 નો ઘન થાય 27. 27 માંથી તમે 3 બાદ કરો તો શું મળી જાય? તમને 24 મળી જાય. તો અહીંયા સેટ થાય છે. અહીંયા -2 આવ્યું, અહીંયા -3 આવ્યું. તો અહીંયા ક્યાંક ને ક્યાંક શું હશે? 1 નો ઘન, 1 નો ઘન 1 -1, તો 0 તમને આવી ગયું. તો અહીંયા સેટ થાય છે. જુઓ -1, -2, -3. ચલો હજુ આપણે ચેક કરીએ 4 નો ઘન, તો 4 નો ઘન 64 થાય. 64 માંથી તમે 4 બાદ કરો તો શું તમને મળી જાય? 60 મળી જાય. ચલો અહીંયા 5 નો ઘન, તો 5 નો ઘન 125, 125 માંથી તમે 5 બાદ કરો તો તમને 120 મળી જાય. 6 નો ઘન, તો 6 નો ઘન શું થાય? 216, એમાંથી 6 બાદ કરો તો 210 તમને મળી જાય. તો સિમ્પલ અહીંયા શું આવશે? 7 નો ઘન -7. ઓકે, તો 7 નો ઘન માઇનસ તમારે 7 કરવાનું છે.
તો 7 નો ઘન માઇનસ તમે 7 કરો તો તમારો આન્સર આવશે 336. ઓકે, તો 336 તમારો આન્સર આવશે. શું આવશે? 336. ક્લિયર? તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે 336. ચલો હવે વાત કરીએ નિયમ નંબર 5. ઓકે, આ નિયમ નંબર 4 વર્ગ કે ઘનનું તમને આવડી ગયું હશે. હવે વાત કરીએ નિયમ નંબર 5. તફાવતમાં આપેલા નંબર જ તમને જવાબની અંદર મળે તો એને ફિબોનાકી સિરીઝ કહેવામાં આવે. તો યાદ રાખવાનું, અમુક વખતે તમને એવી સિરીઝ મળશે જેમાં તફાવતની અંદર આપેલી જે સિરીઝ છે એ નંબરો રિપીટેડ મળતા હશે. જેમ કે જુઓ, 2 અને 5 ની વાત કરીએ તો 2 અને 5 નો ડિફરન્સ શું છે? 3 છે. 5 અને 7 નો ડિફરન્સ કેટલો છે? 2 છે. 7 અને 12 નો ડિફરન્સ કેટલો છે? 5 નો છે. 12 અને 19 ના ડિફરન્સની વાત કરીએ તો 12 અને 19 નો ડિફરન્સ છે 7 નો. તો અહીંયાથી તમે જુઓ કે આ 2 છે એ મળ્યા મને, આ 5 છે એ મને મળ્યા, આ 7 છે મળ્યા. મતલબ કે જે સિરીઝ છે એ જ આંકડા તફાવત સ્વરૂપે તમે મળતા જાય છે. ઓકે, તો આવા કન્ડિશનની અંદર શું કરવાનું? તો આને કહેવામાં આવે ફિબોનાકી સિરીઝ. ઓકે, તો અહીંયા તમારે શું આવશે? તો અહીંયા સિમ્પલ છે, અહીંયા 12 આવશે તો તમારે +12 એડ કરવાના થશે. તો 19 ની અંદર 12 તમે એડ કરી નાખો. ઓકે, 19 ની અંદર તમે 12 એડ કરો તો શું આન્સર આવે? તો 9, 10, 11. 11 નો પડ્યો એકડો, વધી પડી 1 અને 3, તો 31 તમારો આન્સર આવી જશે. શું આવશે? 31. ક્લિયર? તો જ્યારે પણ ફિબોનાકી સિરીઝ હોય ત્યારે શું કરવાનું કે આગળનો આંકડો એની અંદર એડ કરવાનો. એટલે કે 2 છે એ 5 ની અંદર એડ કરો તો તમને શું મળે? 7 મળે. 5 7 ની અંદર એડ કરો તો તમને 12 મળે. 12 અને 7 તમે એડ કરો તો તમને 19 મળે. 19 અને 12 તમે એડ કરો તો શું મળે? તમને 31 મળે. ક્લિયર? તો મતલબ કે આગળનો આંકડો એની અંદર એડ કરી નાખવાનો, એ રીતના તમને સિરીઝ મળતી રહેશે. અને આ સિરીઝ કઈ રીતના ઓળખાય? કે જે તફાવત તમને મળે છે એ સિરીઝના આંકડાઓ તમને મળતા રહે. ક્લિયર? તો આ રીતના એ સિરીઝને તમે ઓળખી શકો, જેને શું કહેવામાં આવે? ફિબોનાકી સિરીઝ કહેવામાં આવે. ઓકે, આનો હું વધારે ઉદાહરણ નથી આપતો, જસ્ટ તમે એટલું સમજી લો કે તફાવતની અંદર આપેલા નંબરો જ મળે તો એને ફિબોનાકી સિરીઝ કહેવામાં આવે. અને ફિબોનાકી સિરીઝમાં શું થાય કે જે આગળનો આંકડો હોય એ જ એની અંદર એડ કરી નાખવાનો, જેથી તમને એના પછીનો આંકડો મળે. ક્લિયર? આ નિયમ છે. ચલો આગળ વાત કરીએ નિયમ નંબર 6. જ્યારે પણ તફાવતની અંદર તમને 2, 2, 4, 4, 6, 2 આવા તમને આંકડાઓ સતત તમને મળતા રહે તો સમજી લેવાનું કે આ બધા અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, કારણ કે એ તમે જો નોર્મલી તમે જોશો ને, નોર્મલી તો આની અંદર તમે જો તફાવત જ પોસિબલ છે. ના આમાં ગુણાકાર પોસિબલ છે, ના ગુણ્યા 2 પોસિબલ છે, ના આમાં વર્ગ પોસિબલ છે, ના ઘન પોસિબલ છે. બહુ નાના નાના આંકડાઓ તમને જોવા મળે અને તફાવત તમે જો બે આંકડા વચ્ચેનો બહુ નોર્મલ હશે. પરંતુ જો તમે તફાવત લેવા જાઓ તો અહીંયા 1 નો છે, પછી અહીંયા 2 નો તફાવત છે, પછી અહીંયા તમે જુઓ કે 5 અને 7. ઓકે, તો અહીંયા તમે જુઓ કે 2 નો તફાવત છે. પછી 7 અને 11 ની વાત કરો તો અહીંયા તમને જુઓ 4 નો તફાવત છે. પછી 11 અને 13 માં તમને 2 નો તફાવત જોવા મળશે. 13 અને 19. ઓકે, 13 છે પછી 19 છે તો અહીંયા તમને 6 નો તફાવત જોવા મળશે. ઓકે, તો અહીંયા તમે જુઓ કન્ટિન્યુઅસ એક સિવાય કોઈ પણ એકી સંખ્યા નહીં મળે. તમે ગમે એટલી અવિભાજ્ય સંખ્યાનો તફાવત લઈ લો, હંમેશા બેકી સંખ્યા જ મળશે, એકી સંખ્યા નહીં મળે. એક્સેપ્ટ એક જે 2 અને 3 નો ડિફરન્સ છે, એ ખાલી એક એવો છે જે તમને એકી સંખ્યા જોવા મળશે. બાકી હંમેશા 2 અને બેકી સંખ્યા જ મળશે. અને નોર્મલી 2, 4, 6 ઓકે આ તમને કન્ટિન્યુઅસ મળતા રહેશે. 2, 4, 6 તો એ તમે જો કન્ટિન્યુઅસ તમને 2, 2, 4, 2, 6 હજુ તમે કન્ટિન્યુઅસ કરો તો 4, 6, 2 આવા આંકડાઓ મળતા જશે. તો આવા આંકડાઓ મળે ને સતત, ત્યારે સમજી લેવાનું કે આ તો કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેનું વિભાજન થઈ શકે નહીં. તો 19 પછી કઈ એવી અવિભાજ્ય સંખ્યા આવશે જેનું વિભાજન ન થઈ શકે? તો સિમ્પલ છે, એવી આવશે 23. 23 છે એ એક પણ એવા ઘડિયાની અંદર આવશે નહીં, 23 નું વિભાજન થઈ શકે નહીં. ઓકે, તો આપણો આન્સર આવી જશે 23. ઓકે, તો અવિભાજ્ય સંખ્યા એટલે આવી સંખ્યાઓ. ક્લિયર? ચલો હવે વાત કરીએ નિયમ નંબર 7. નિયમ નંબર 7 શું કહે છે કે સિરીઝ સતત વધઘટ કરે તો એક છોડીને એક હશે. ઓકે, વધઘટ એટલે કે એક વધારે આવે પછી એક ઓછો આવે, પછી એક વધારે આવે એક ઓછો આવે. તો એવા સમય તમારે એક છોડીને એક તમારે લેવાનો થાય છે. ચલો જેમ કે વાત કરીએ અહીંયા 32 તો 65 છે પછી 82 એટલે કે વધી ગયો પછી ઘટી ગયો, પછી વધી ગયો પછી ઘટી ગયો. તો તમારે શું કરવાનું? તો એક છોડીને એક તમારે ચેક કરવાનું. એટલે કે 65 અને 69 નો તમે જુઓ તો 65 એટલે 69 એટલે કે +4 નો ડિફરન્સ છે.
69 અને 73 ની અંદર તમે જુઓ તો અહીંયા પણ +4 નો ડિફરન્સ છે. અહીંયા તમે ચેક કરો 82 અને 86, તો અહીંયા પણ +4 નો ડિફરન્સ છે. તો હવે જે નેક્સ્ટ આંકડો આવશે એમાં પણ +4 આવશે. તો 84 પ્લસ તમે 4 કરો, ઓકે, તો આન્સર આવી જશે તમારો 90, એટલે કે 90 તમારો આન્સર આવી જશે. ક્લિયર? તો તમારે જ્યારે પણ વધઘટની સિરીઝ આવે છે, એક વધે એક ઘટે, ત્યારે તમારે એક છોડીને એક ચેક કરવાનું રહેશે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. 28, 27.5, 28.5, 27, 29. ચલો તો આ સિરીઝ આપણે ચેક કરીએ. તો અહીંયા પણ વધઘટ થાય છે. જો પહેલા 28 છે, પછી ઘટી 27.5 થઈ, પછી 28.5 થઈ, પછી વધી, પછી પાછી ઘટી ગઈ. ક્લિયર? તો આમાં પણ આપણે એક છોડીને એક કરીશું. ચલો તો અહીંયા 28 છે અને અહીંયા 28.5 છે. તો અહીંયા +0.5 નો ફરક આવ્યો, એટલે કે +0.5 વધ્યા. પછી 28 છે અને અહીંયા 28.5 છે અને અહીંયા 29 છે. તો એ બીજા 0.5 તમારે એડ કરવા પડે. અહીંયા તમે સિરીઝ જો તો અહીંયા શું થાય છે? -0.5 થાય છે. તમારા 27.5 હતા, એમાંથી તમારા 27 થઈ ગયા. તો હજુ તમારે નેક્સ્ટમાં શું કરવા પડશે? -0.5 કરવા પડશે. તો 27 માંથી -0.5 કરો તો આન્સર આવે 26.5. ક્લિયર? તો તમારો આન્સર આવશે બી 26.5. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. 34મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 6, 8, 4, 12, -4. તો અહીંયા પણ તમે જુઓ સિરીઝ વધઘટ થાય છે. ચલો તો એક છોડીને એક આપણે ચેક કરીશું. સૌથી પહેલા ચેક કરીશું. તો 6 અને 4 તમે જુઓ તો 6 અને 4માં તમે જુઓ કે -2 નો ડિફરન્સ છે. 4 અને -4માં તમે જુઓ તો -8 નો ડિફરન્સ છે. 4 અને -4માં -8 નો ડિફરન્સ છે. 8 અને 12માં તમે જુઓ તો 9, 10, 11 અને 12, તો એ તમને 4 નો ડિફરન્સ જોવા મળશે. તો અહીંયા તમને ક્યાંય સેટ થતું દેખાય છે? તો ક્યાંય પણ મને સેટ થતું દેખાતું નથી. ક્લિયર? ક્યાંય મને સેટ થતું નથી દેખાતું. જ્યારે સેટ થતું ન દેખાય તો તમારે કન્ટિન્યુઅસ ચેક કરવાનો. સૌથી પહેલો પ્રેફરન્સ કોને આપવાનો? એક છોડીને એકને. સેટ ના થાય તો તમારે કન્ટિન્યુઅસ ચેક કરવાનો. તો 6 અને 8 છે તો +2 નો ડિફરન્સ છે. 8 અને 4 છે તો અહીંયા -4 નો ડિફરન્સ છે. 4 અને 12 ની વાત કરીએ, 4 અને 12 ની વાત કરીએ તો અહીંયા 8 નો ડિફરન્સ છે, પણ કેવા? માઇનસ. ક્લિયર? સોરી, +8 નો ડિફરન્સ છે. પછી 12 અને -4 ની વાત કરીએ, 12 છે અને -4 છે, તો 12 એટલે કે 0 સુધી પહોંચી ગયા અને બીજા 4, તો 12, 13, 14, 15 અને 16, તો આ -16 નો ડિફરન્સ છે. ઓકે, તો હવે શું આવશે? તો અહીંયા તમે જુઓ કે 2, 4, 8, 16, તો અહીંયા ગુણ્યા 2 થાય છે, એટલે કે 2 છે તો આના ગુણ્યા 2 કરો તો 4, 4 ગુણ્યા 2 કરો તો 8, 8 ગુણ્યા 2 કરો તો 16, તો 16 ગુણ્યા 2 કરો તો શું આવશે? 32. 32 આવશે, પણ કેવા 32? +32. તો -4 + 32 કરો, -4 + 32 કરો તો તમારો આન્સર શું આવી જશે? તો આન્સર આવશે 28 +28 તમારો જવાબ આવશે. ક્લિયર? તો 28 તમારો શું આવશે? જવાબ આવશે. -4 + 32 કરવાના. ઓકે, 28 તમારો જવાબ આવશે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, અને આજનો છેલ્લો એક્ઝામ્પલ, 2 વખત તફાવત. આ રેર કેસની અંદર પૂછાય છે. ઓકે, આ રેર ઓફ ધ રેર કેસની અંદર પૂછાય છે. જેમ કે તમને અહીંયા એક સિરીઝ આપેલી છે 1, 3, 8, 18 અને 35. આ સિરીઝ તમે જુઓ કે ભાઈ ડબલ છે, 18 થી 35 ડબલ છે તો નથી, ડબલ નથી. ગુણાકાર પોસિબલ છે? નથી. ભાગાકાર પોસિબલ છે? નથી. એક જ વસ્તુ પોસિબલ છે. શું? માત્ર ને માત્ર તફાવત. અહીં તમે વર્ગમૂળ કરી જો, એ પણ તમને અહીંયા જુઓ તો ચેક કરો, પોસિબલ નથી. ક્લિયર? ઘન પણ અહીંયા પોસિબલ નથી. ચલો તો અહીંયા તમારે સિમ્પલ શું કરવું પડશે? તફાવત લેવો પડશે. તો 1 અને 3, ઓકે, 2 નો ફરક આવે છે. 3 અને 8 કેટલાનો ફરક આવે છે? 5 નો ફરક આવે છે. 8 અને 18 કેટલાનો ફરક આવે છે? તો 10 નો ફરક આવે છે. 18 અને 35 તો કેટલાનો ફરક આવે છે? તો 17 નો ફરક આવે છે. તો અહીંયા તમે જુઓ કે કંઈ મેચ થતું નથી. 2, 5, 10, 13 કોઈ મેચ થતું નથી. તો જ્યારે પણ તફાવત તમને લાગે કે આ સિરીઝ તફાવતથી જ સોલ્વ થશે અને તફાવત સેટ થતો ન હોય તો તમારે શું કરવાનું? તફાવતનો પણ તમારે તફાવત લેવાનો. તો હવે તફાવતનો તફાવત લેવાનો એટલે શું? તો 2 અને 5 નો તફાવત લો તો અહીંયા શું આવે? 3 આવે. 5 અને 10 નો તફાવત લો તો અહીંયા શું આવે છે? 7 આવે છે. શું આવે છે ભાઈ? 7 આવે છે. હવે સોરી, 5 આવે છે, 7 ક્યાંથી આવે? 5 આવે. ઓકે, 5 અને 10 નો, 10 અને 17 નો તફાવત લો તો અહીંયા શું આવે છે? 7 આવે છે. ક્લિયર? તો અહીંયા તમે જુઓ કે અહીંયા એકી સંખ્યા મળે છે મને 3, 5, 7.
તો હવે શું આવશે? ઓકે, તો હવે મને અહીંયા શું મળશે? તો અહીંયા જો, તો અહીંયા 3 5 7 છે, તો અહીંયા મને મળવું જોઈએ 9. ઓકે, તો 17 પ્લસ તમારે 9 કરવાના, તો આવશે 26. શું આવે? 26. તો અહીંયા 35 પ્લસ શું કરવાના? 26 કરવા પડશે. તો 35 પ્લસ 26 કરો તો આન્સર આવશે 61. તો 61 તમારો આન્સર આવશે. મતલબ ટૂંકમાં હું શું કહેવા માંગુ છું, જ્યારે તમને એવું લાગે કે આ સિરીઝ તફાવતથી સોલ્વ થશે, પરંતુ તફાવત સેટ ના થતો હોય ત્યારે તફાવતનો પણ તફાવત લઈને સોલ્વ કરવાનો. ઓકે, આ રેર ઓફ ધ રેર કેસની અંદર પૂછાય છે. ક્લિયર? તો આ સાથે આપણું આજનું ચેપ્ટર છે જે સંખ્યા શ્રેણી છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ સો તમને 8 નિયમોના આધારે કઈ રીતના સંખ્યા શ્રેણી સોલ્વ કરવાની એ તમને ખબર પડી ગઈ હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.